વસ્તુ શું લાવવાની હશે ખબર નથી પડતી. એક પણ વસ્તુ ઘટી ને એટલે તરત રાડે રાડ થાય ઘરમાં. લખી લઉં પહેલાં, એટલે ભૂલાય નહીં વસ્તુ લેવા જાય ત્યારે. મમ્મીજી, આ ઘરમાં આવું નવું કેટલા દિવસ ચાલશે? કેમ આવું ને આવું કેટલા દિવસ ચાલશે એટલે શું કહેવા માંગે છે? આ દેરાણી કંઈ ધ્યાન નથી કામમાં, ખબર છે? આજે 1 લીટર દૂધ ઉભરાવી નાખ્યું છે. શું? હા. એટલે 1 લીટર દૂધનું એણે નુકસાન કર્યું? હા, અને આખું રસોડું બગાડ્યું અલગથી. હા, ખબર નથી પડતી આ ઘરમાં નુકસાની કરવા આવી છે કે શું કરવા આવી છે? જાનની ઘરમાં આવી છે ને કાંઈક ને કાંઈક નુકસાન કરતી રહી છે. એને કોઈ કહેતું નથી ને એટલા માટે. એટલે જો અહીંયા આવીને મમ્મીજી કયો હવે 2 શબ્દ? તમે તો કોઈ દિવસ કાંઈ બોલતા નથી. અને રહી આદિભાઈની વાત, એ તો ખબર નહીં એના ગુલામ થઈ ગયા છે. થઈ જ જાય ને, કેમ કે એને પ્રેમ કર્યો છે. એટલે પ્રેમ કર્યો હોય એટલે કંઈ બોલી ન શકે. ના જ પાડતી હતી કે આવા લવ મેરેજ કરમાં, પણ કોણ માને મારું? લવ મેરેજ કર્યા તો ભલે નહીં કર્યા, વાત એ નથી મમ્મીજી. વાત સાચા અને ખોટાની છે. એને સમજવું જોઈએ કે હવે હું સાસરે છું, મારા પિયરમાં નહીં. ફોનમાં મતતી હતી ને બાજુમાં દૂધ ઢોળાઈ ગયું. એ તો મા બાપે ગોત્યું હોય ત્યાં કરે ને તો ખબર પડે. આ તો માએ કાંઈ શીખવાડ્યું ન હોય ત્યાં તો ભાગી જાય. તો કયો હવે એને? તમે શું કરો છો આ ઘરમાં? તમે આ લિસ્ટ બનાવવામાં રહેશો ને એને નુકસાની કરવામાં રહેશે. તું એની જેઠાણી છો તો બોલી તો શકે ને. એવું જરૂરી નથી કે સાસુ બોલે તો જ થાય. મેં તો કહ્યું, પણ મારું આ ઘરમાં સાંભળે છે કોણ? એણે મને ચોખ્ખી ભાષામાં કીધું કે તમારે મને બોલવાનો હક નથી. એવું તને કીધું? હા. સરસ કહેવાય. અને તે સાંભળી પણ લીધું. આમ તો હું તને કોઈ પણ વેણ કહું છું તો સીધા 10 સામે આપે છે, તો ન્યા કેમ નથી બોલાતું? તમને શું લાગે છે મેં સાંભળ્યું હશે? જરાય નહીં. મેં તો કહી જ દીધું કે દૂધ ઢોળ્યું છે ને તો ભોગવ જાતે. હવે માને ઘરે તો જવાય એવું નથી, એટલે તરત કહે કે તમારે જે કહેવું હોય એ કહેજો. 10 વેણ સામે આપશે. મને એ ખબર નથી પડતી આદિ એમાં જોઈ શું ગયો તો તમે વાત કરો ને આદિભાઈ સાથે, એમને સમજાવો કે હેતલ જે કરે છે ને આ ઘરમાં નહીં ચાલે. જો આવી રીતના થઈ રહેશે ને તો એક દિવસ બધા અલગ થઈ જશે. ખબર નથી પડતી કે આ ઘરમાં ખાવા શું માંગ્યું છે. એટલો બધો મોહી ગયો તો એના પર કે એની હારે જ લગ્ન કરવાતા. હારી હારી છોકરી બતાવી હતી. જો મમ્મીજી, મને ખબર નથી કે આ બધું શું ચાલે છે, પણ હેતલ જો આવીને આવી રહીને તો આપણા ઘરનું પતન એક દિવસ નક્કી છે. મીરા, શું કામ આ ખોટા વિચારો કરે છે? તો શું કરું? બધી જ વાતમાં એને આડવડાઈ કરવા જોઈએ છે. ખબર નહીં એના મનમાં સમજે છે શું એની જાતને. હદ થાય છે હવે. તનું કરવાનું શું છે એ મારે હવે આદિને કહેવું જ પડશે. પણ જો આ વાત અશોકને ન કહેતી એ તો માથાકૂટ વધી જશે. એમને તો ખબર જ છે, રૂમમાં બેઠા હોય તો દેખાતું ન હોય, રસોડામાં જે કરતી હોય ને એ બધી ખબર પડે છે. જાણી જોઈને વસ્તુઓ ઢોળે છે, નુકસાન કરવાવાળી. તને ખબર જ છે કે નુકસાન કરે છે તો એ કરવા ન દેવાય. બીજું શું થાય? તો મમ્મીજી હું એની બોડીગાર્ડ થોડી છું કે 24 કલાક એની પાછળ ફર્યા કરું? તો શું આવી રીતના રોજ લીટર દૂધ બગડતું રહેશે તો ભૂખ મરવો આવશે વહેલો. તો તમે નહીં બોલો તો આવું જ રહેશે. બસ હરી ફરીને મને ફરિયાદ કરો છો. ખબર નથી પડતી મારે ઘરમાં કરવાનું શું છે. કરવાનું કંઈ નથી. એકવાર એને સમજાવી દો કે એ જે કરે છે એ આ ઘરમાં નહીં ચાલે. લવ મેરેજના હવે સાઈડમાં મૂકી દો અને લગ્ન કરીને આવ્યા છો તો શાંતિથી રહ્યો. શાંતિથી રહેવાનું હોત ને તો ક્યારેય આવા નાટક ઊભા જ ન થાત. વારંવાર સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક નાટક ઊભા જ હોય. હવે આદિને કહીશ તોય તેની બાયડીનું પક્ષ ખેંચશે. મને તો એવું લાગે છે કે આને નોખા કરી દે ને પછી ખબર પડે કે કેટલી વિશે સો થાય. તો કરો નોખા, હું તો કહું જ છું. એક વખત નોખા કરશો ને તો આપોઆપ ખબર પડી જશે કે કેટલી વિશે સો થાય છે. બરાબર. તને એવું લાગે છે કે સંયુક્ત કુટુંબમાં રહે એ સારું કે અલગ રહે તો સારું? સંયુક્ત કુટુંબમાં ન સચવાય ને તો એ પણ કરવું પડે. એક વખત નોખી થશે ને તો ભાન આવશે કે લીટર દૂધની કિંમત શું હોય અને વસ્તુઓની કિંમત શું હોય. ભગવાન બચાવે આનાથી. મને તો એમ હતું કે બે બહુ ઘરમાં આવી જશે તો મારા જીવને શાંતિ થશે. એવી નહોતી ખબર કે લોહી ઉકાળા થવાના છે. હા તો મને શું કહો છો? એને કહો ને જઈને શેનું લિસ્ટ બનાવો છો? એવું બનાવીને તને આપી દઈશ. પણ કહો તો ખબર પડશે ને. કરિયાણાનું લિસ્ટ હોય. મારે કઈ બે હેતલના કાઢી મૂકીને લગ્ન નથી કરવા. અને જ્યારે લગ્ન કરવાના આવશે ને આદિના ત્યારે બીજું લિસ્ટ આપીશ તને. તો ધીમેથી બોલો ને. હવે હવાના મગજ ફેરવી નાખે છે વહુ પણ. કોણ જાણે ક્યાં મેં પાપ કર્યા હશે. આદિ આ ઘરમાં થોડુંક ધ્યાન આપતો થા ને.
નકરું કામ ધંધામાં ધ્યાન આપીશ ને તો ઘરની પરિસ્થિતિ બગડી જશે. સમજાતું નથી મમ્મી, તમે કહેવા શું માગો છો? હંમેશા ઘરમાં ધ્યાન તો આપું છું. મતલબ કે કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં ઘર વિશે કંઈ ન વિચાર્યું હોય. બરાબર છે. તું વિચાર્યું હોત ને તો આવી પરિસ્થિતિ નહોતી ઘરમાં. હું એમ કહું છું કે મહિનામાં જે ખર્ચો થાય છે એમાંય કોઈ દિવસને કાંઈ કીધું નથી કે મમ્મી આટલો ખર્ચો કેમ થયો છે, અને કોઈ વસ્તુ પણ ઘટવા નથી દીધી. તો પછી થોડુંક બૈરામાં ધ્યાન આપવું જોઈએ. મમ્મી, બહેરામાં ધ્યાન આપવું જોઈએ એટલે હેતલની વાત કરો છો? હા તો પછી કોની વાત કરું? તારા ભાભીની મારે તો વાત ન કરાય કે તારી ભાભી આમ કરે છે ને તેમ કરે છે. મારે તો તારી ઘરવાળીની વાત કરવાની હોય ને. સાંભળો મારી વાત, કે હેતલને મેં કહ્યું જ છે કે ભાઈ તું ઘરમાં ધ્યાન આપજે, મમ્મીની વાત માનજે, ઘરમાં બધાને ગમે એવી રીતે રહેજે. બીજું તો હું શું કહી શકું કહો? બરાબર છે બેટા, તે લવ મેરેજનું કીધું તો મેં ના નથી પાડી, કેમ કે મને ખબર છે કે તારી ખુશીમાં મારી ખુશી છે, અને તને જે છોકરી ગમે છે જો એની સાથે લગ્ન ન કરે અને બીજી સાથે કરાવું તો તું સુખી ન રહી શકે. તો પછી હેતલને એટલું તો સમજવું જોઈએ ને કે ઘરમાં કોને શું ગમે છે કોને શું નથી, એ રીતનું વર્તન કરાય. સમજવું જોઈએ, હું ના નથી પાડતો, પણ એ મારી વાત પણ નથી સમજતી. સમજો, મેં ઘણીવાર એને સમજાવવાની કોશિશ કરી છે, પણ એ હા હા કરે પણ પછી વાતમાં બહુ ધ્યાન ના આપે. બરાબર છે, તારી બાયડી છે. ખોટા ટાઈમે આવી ગઈ. ના ના, બરાબર ટાઈમે આવી છું, કેમ કે જે પણ વાત અત્યારે પ્રેઝન્ટ કરી રહી છું એની સાબિતી તો જોઈએ ને. કદાચ કોઈકને એવું થાય કે મારી માં ખોટું બોલતી હશે, એટલા માટે તું આવીને સારું કર્યું. મેં ક્યાં કહ્યું કે ખોટું બોલો છો? હું વાતને માનું જ છું, પણ આ તમે હંમેશા હેતલનો જ વાંક કાઢતા હોય તો હું આખો દિવસ તો ઘરે ના હોઉં. હવે મને કેમ ખબર પડે કે હેતલનો વાંક હશે કે નહીં હોય? જોયું મીરા? એકના વગરના વધારે વ્યક્તિઓ કહેતા હોય ત્યારે માનવું તો જોઈએ ને. ભાભી, કહેવા શું માગો છો તમે? એ જ કે તમારી બાયડી એક નંબરની કામચોર છે. કામ કરવું તો એને ગમતું નથી, અને જો ભૂલે જો કે અમારાથી કંઈ બોલાઈ ગયું ને તો અમે તો ગયા. હા જુઓ પ્લીઝ, મેં પણ હેતલને ઘણીવાર કીધું છે કે તું કામમાં ધ્યાન આપજે, ભાભીને મદદ કરાવજે, પણ એ મદદ નથી કરાવતી. સહેજેય નહીં. હા, મીરા કહે છે ને ઈ બરાબર છે. એક કામ ચીંધું નથી થતું, કેમ કે એ ઘરની મહારાણી છે એટલે. અને આમ પણ આ તું હથેળીમાં રાખે છે ને એનું કારણ છે. મોબાઈલમાં આખો દિવસ પડી રહી છે. એક કામ કર ને, આ મોબાઈલ જ બંધ કરી દે, મોબાઈલ લઈ લે, ખબર પડે ઘરના કામ કેમ થાય. એવું નથી, એને નથી આવડતા કામ. એટલે જ્યારે હું એની સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એણે મને કહ્યું હતું કે મને કોઈ કામ આવડતા નથી પણ હું શીખી લઈશ, રસોઈ આવડતી નથી પણ હું શીખી લઈશ. એનો મતલબ તો એ જ થયો કે ના તો એને શીખ્યું છે, ના તો એ અહીંયા કરે છે. બરાબર છે, પણ માણસને પોતાના જીવનમાં ધગસ હોવી જોઈએ કે મારે આ શીખવું છે, મારે આ કરવું છે, તો જ થાય, નહીંતર એમનેમ કાંઈ ન થાય. સાવ સાચી વાત છે તમારી. હું ફરી એની સાથે વાત કરીશ, એને કહીશ કે જેને હવે તારી કોઈ પણ ફરિયાદ ના આવવી જોઈએ. આપણને આ ઘરમાં મતલબમાં એક્સેપ્ટ કરી લીધા છે, એવો સૌથી મોટી વાત કહેવાય. માણસને આ બીમારી હોય, કાં તો ખાટલામાં પડ્યો હોય, બિચારાથી કામ ન થતું હોય, અશક્તિ હોય તો વાત અલગ છે. ત્યારે એમ થાય કે ભલે એ આરામ કરતી, હવે હાજી નરવી આ ખાટલામાં પડી રહી આખો આખો દિવસ, તો એનો મતલબ શું છે? કોઈ જ મતલબ નથી મમ્મી, કોઈ જ મતલબ નથી. હેતલની જ ભૂલ છે. હેતલે સમજવું જોઈતું હતું પણ હેતલ સમજીને? સમજતી તો નથી. હવે તમે સમજાવો. પતિ છો ને એના, લવ મેરેજ કરવાની ખબર પડી એને, લવ થઈ ગયો, મેરેજ થઈ ગયા, એ બધી તો બહુ ખબર પડે છે. હા ભાભી, તમારી વાત સાચી છે, એને બધી ખબર પડે છે, પણ જાણી જોઈને ન કરતી હોય ને એવું લાગે છે. બરાબર છે, જાણી જોઈને અમે જ કકડાટ કરી છે ઘરમાં. એમને શોખ થાય છે કે તારી ઘરવાળીને હેરાન કરીએ. મમ્મીજી એ આપણી સાઈડમાં છે. એણે શું કીધું? જાણી જોઈને નથી કરતી. આ તો બરાબર તો કહ્યું એમણે કે જાણી જોઈને નથી કરતી. ઇટ્સ ઓકે. મમ્મીજી હમણાં થોડા મેં જાણી જોઈને કરતી હોય એવું લાગે છે એમ કીધું. હા તો બરાબર છે. મારું મગજ તારી ઘરવાળી મને લાગે છે આમને પૂરું કરી દે. ઘરવાળીને આટલું બધું મગજ હેતલની પાછળ નહીં દોડાવો મમ્મી, ખાલી થઈ જશે મગજ. કા? જેમ કે દેવરજીનું થઈ ગયું એમ. હા, મેં વધારે પડતું દોડાવી નાખ્યું ને, એટલે હવે તમે કોઈ કષ્ટી ન લ્યો તો વધારે સારું. હેતલને હું સમજાવીશ મમ્મી, તમે ચિંતા નહીં કરતા. હવે પછી એની કોઈ ફરિયાદ નહીં આવે ને એવું હું કરીશ. બસ એની કૃપા દ્રષ્ટિ આટલી. હું જાઉં? હા તો જા ને.
આ શું કરો છો? મોઢામાંથી બોલો ને કંઈક. શું કરે તું? આ ઇન્સ્ટાગ્રામમાં છે ને બહુ બધાને ફોલો થઈ ગયા છે તો અનફોલો કરું છું વધારાના. આજે વધારાના માણસોને કાઢે છે ને એ વધારાનું ઘણું બધું કામ પડ્યું છે ઘરમાં. જાઓ ફટાફટ જઈને પતાવો. હા નીકળો. હા, તમારે શું વહીવટ છે? મારે કામ કરવું હશે ત્યારે હું કરી નાખીશ. એ તારા કેવી રીતે વાત કરે છે તું? હે આ તે જ મને કહ્યું હતું ને કે જે કામ મને નથી આવડતા એ હું શીખી લઈશ. તારી સાથે વાત કરું છું. એ તલ સાંભળે છે તું હું તને શું કહું છું? હે શું આ સમજવાની કોશિશ કરે તલ. ઘરમાં છે ને આ તારી ફરિયાદ ના આપવી જોઈએ. આ મમ્મી કમ્પ્લેન કરે છે, ભાભીને ખોટું લાગે છે, કામમાં તું મદદ નથી કરાવતી. એ લોકો શું અહીં એકલા કામ કરવાના છે? તારે કઈ તારી જવાબદારી નથી આ ઘર પ્રત્યેની? હું કહેવા જાઉં કે ખોટું લગાડો એમ ના લાગવું જોઈએ ને. પણ લાગે જ ને, હું તો નવરો બેઠો છું અહીંયા. અને તમે કેમ આ બધાની જેમ મારી સાથે એવી રીતે વાત કરો છો? હા, બીજા બધા તો કહે છે ઇટ્સ ઓકે, પણ તમે પણ હવે આ લગ્ન કર્યા ત્યારે તો બહુ મોટી મોટી જીકતા હતા, બહુ મને પ્રેમ કરતા હતા. ક્યાં ગયો બધો પ્રેમ તમારો? હજી એમનો એમ જ છે બધો પ્રેમ. હા, લગ્ન પહેલા તું પણ બહુ મોટી મોટી જીકતી હતી. કહેતી હતી કે આમ કામ શીખી લઈશ, આમ રસોઈ બનાવતા શીખી જઈશ, હું તો આમ કરી નાખીશ, ઘરમાં બધાને આમ સાચવીશ, ભાભીને તો કંઈ કામ જ નહીં કરવા દઉં. ભાભી અને મારી બંને વચ્ચે તો એટલું બનશે કે બે બહેનો વચ્ચે પણ ન બનતું હોય એના કરતાં પણ સારું બનશે. મમ્મી પણ ખુશ થઈ જશે મારાથી. આખા ઘરને છે ને રાજીની રેડ કરી દઈશ. ક્યાં છે બધું? શીખવાનું છે, ખાવાનું નથી કે ખાઈ લઉં. શીખ ને તો જુઓ શીખ ને. આદિ, તમે છે ને મારી સાથે આવી રીતે વર્તન ના કરી શકો. તો તને પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી. હે હા, તમારો પ્રેમ છે. તમે છે ને મારી સાથે આવું વર્તન ના કરી શકો. પહેલા તો બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા કે ઘરમાં તારે કામ નથી કરવાનું, ભાભી છે, મમ્મી છે, બધા છે. એ જુઠ્ઠી. તમે જુઠ્ઠા, હું નહીં. એક નંબરની જુઠ્ઠી. હા, તું તો ઘરમાં આવીને સાવ બદલાઈ જ ગઈ. પહેલા તું કેવી મીઠુડી હતી. હા, દરેક વાતમાં હાય હા કરતી હતી. હા, લગ્ન કરવા માટે જ તે. જો હેતલ, તને સમજાવું છું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. આ મમ્મી અને ભાભી તારી ફરિયાદો કરે છે મારી સામે અને હું તને હાથ જોડું એ સારી વાત ન કહેવાય. માનું છું કે મેં લવ મેરેજ કર્યા તારી સાથે, એનો મતલબ એવું નથી કે તારે મારી સાથે બદલો લેવો. હા, આવી રીતના મને હેરાન કરવાની શું કામ? એટલે બદલો લેવો એટલે મેં પણ મેરેજ કર્યા છે તમારી સાથે. તમે મારી સાથે આ રીતે છે ને બદલો ના લઈ શકો. તો બદલો ક્યાં લઉં છું? હું ફક્ત એટલું કહું છું હેતલ કે અત્યારે તું અહીંયા મારી સાથે બેઠી છે. પણ તમારે ઘરના વહીવટ કરવાની જરૂર શું છે? આટલા બધા છે, ભાભી છે, મમ્મી છે, કરી લેશે વહીવટ. તમે તમારું કામ કરો ને, જે કરતા હોય એ. ઘરનું કામ કરવાની તમારે શું જરૂર છે? તારે આ બધાને અત્યારે અનફ્રેન્ડ કરીને ક્યાં જવું છે? જવું છે. અરે શું તારો કઈ ઇમ્પોર્ટન્ટ કામ કહેવાય? હા, કામ કહેવાય. બોલો શું છે તમારે? કેવી રીતે વાત કરે છે તું? બહેરી છે કે શું છે? પતિની વાત માનવી જોઈએ. આ કોઈ બીજું કહે તો બરાબર છે કે તું એની સામે બોલે. મારી વાત તો તારે માનવી જોઈએ કે નહીં? સાચું કહું ને તો તમે સાવ બદલાઈ જ ગયા છો. હા, પહેલા તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા અને હવે કૂતરાની જેમ વડકા ભરો. હું બદલાઈ ગયો છું? હું? તો કોણ? તું. આ પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી તને? કેટલી વાર કહેવાનું? એ પહેલા પણ કેટલી વાર કહ્યું હતું કે ઘરમાં તારી કોઈ ફરિયાદ ના આવવી જોઈએ, છતાં પણ તું એનું એ જ કરે છે. શું કામ આવું કરે છે એમ કહું છું. શાંતિથી સમજવાની કોશિશ કર ને. અને ઘરમાં બધા રહે છે એની સાથે હળી ભળીને રહે ને. હું મારી રીતે રહી લઈશ. તમારે છે ને શિખામણ આપવાની જરૂર નથી. સાથ આપી શકતા હોય ને તો આપો. શિખામણની? હા, સાચું કહું ને તો તમે સાવ બદલાઈ જ ગયા છો મેરેજ પછી. મને અફસોસ થાય છે કે ખોટો તમારી સાથે મેરેજ કરી દીધા. અફસોસ તો મને થાય છે કે તારી તમને શું વાતમાં થાય? આવી ગયો. મને હતું કે તું ઘરમાં આવીને પછી બધાને બરાબર રીતે સાચવીશ. હા, કોઈની મતલબ કોઈ મને ફરિયાદ નહીં કરે તારા વિશે, પણ એવું તો કઈ ના કર્યું. તે ફરિયાદ ઉપર ફરિયાદ આવે છે તારી. તમારા લીધે આવેશ. હા, કૂતરાની જેમ વડકા કરો છો. ભાઈ ભાભી કેવી રીતે રહેશ જો. તો શીખ. શીખો. શીખ, તું શીખ. શીખો મને કહે છે. ફોન લાવ તારો. ભાગ ભાગ ભાગ. આ સવારની તું કામ કરશો, હવે ઘડીક આરામ કરીને અને તારો તમે કરો. હા, એ હું સાફ કરી નાખે, વાંધો નહીં. પણ મારી વાત સાંભળ, તું એક જ ઘરમાં અહીંયા છો? અમે બે વહુઓ છીએ. આ જો તારો અવાજ હાવ બેહી ગયો છે.
પેલા કેવો કોયલ જેવો અવાજ હતો, અત્યારે કાગડામાંથી નહીં જાય એવો થઈ ગયો છે. શું બોલ્યા? હા, ખોટું નથી બોલતો, હાસું બોલું છું. અશોક, એક તો મારો અવાજ બેસી ગયો છે, એક તો સવારની રાડો પાડું છું. હવે તમે ગુસ્સો દેવડાવ્યો ને તો તમે તો ગયા. પણ મીરા, હું તને એમ કહું છું કે ઘડીક છે ને આરામ કરાય. મારે તો આરામ કરવો જ છે, પણ મહારાણી આરામ કરવા દઈ તો ને. તમને ખબર છે, સવારે દૂધ ઢોળી નાખ્યું, મેં બીજું દૂધ લઈ આવીને આપ્યું, ગરમ કરવાનું કહ્યું તો મને ચોખ્ખી ના પાડી કે હું દૂધ ગરમ નહીં કરું. રસોડાનું બધું કામ પતાવ્યું ને, ત્યાં હોલમાં કામ બાકી છે, આ કરી લઈશ ને ત્યાં રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે. મારી વાત સાંભળ, આ સવારે માથાકૂટ ચાલતી હતી કંઈ, મને ઝીણું ઝીણું કાંક સંભળાતું જ તું તો આ એ જ તો વાત કરું છું, દૂધ ઢોળી નાખ્યું 1 લીટર. જ. 1 લીટર? એને કઈ પૈસા મફત નથી આવતા, એને કહી દેવાય ને. મેં તો કહ્યું, અને પૈસા કરતાંય તે આપણા ધર્મમાં એવું માનવામાં આવે છે કે દૂધ ઢોળાઈને એને અપશુકન કહેવાય. હાચી વાત છે તારી, પણ અપશુકન તો ત્યારથી થઈ ગયું છે આપણું, જ્યારથી આના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને. તો તમે એને સમજાવો ને અશોક, મારું તો એ માનતી નથી. મમ્મીજી સમજાવી ચૂક્યા છે, આદિભાઈ બિચારા સમજાવે છે, પણ કોઈની વાત માનતી નથી. એવું હોય ને તો એકવાર તમે એને ડરાવો કે જો આવી રીતે રહેશે ને તો છૂટાછેડા લેવડાવી લેશું આદિના. હા હા, રસ્તો બરોબર છે, પણ આદિ હવે એની સામું કાંઈ બોલી શકે છે? હે તો પછી. અને એક બીજી વાત કહું, આ તો તું છો ને આ બધું સહન કરશો, બાકી તારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો ઘર મૂકીને જતી રહી હોત. તો શું કરવું અશોક? મારે તો આપણું ઘર સંભાળવું પડશે ને. ખબર નહીં આ આદિભાઈને આની સાથે પ્રેમ જ કેવી રીતે થયો. એ વ્યક્તિ પ્રેમને છોડો, સારી રીતે બોલવાને પણ લાયક નથી. હાચી વાત છે તારી. અને આપણા લગ્ન થયા તઈ તારું શરીર કેટલું સારું હતું, અત્યારે જોતો. હે હવે શું, આ બધી બળતરાઓ મને ખાઈ ગઈ છે. હવે તમે કદાચ સાચા ઘીના બાટલા ચડાવો ને તોય ભેગું નહીં થાય. અરે ભેગું કેમ ન થાય? ભેગું કરીને રહે. કેવી રીતે? કેવી રીતે? હું આદિને કહે, મમ્મીને કહે, અને જરૂર પડે ને તો મામા પાસે જાય. મેં બધું કરી નાખ્યું છે. મમ્મીને કહી દીધું, આદિભાઈને કહી દીધું, હેતલને પણ. હેતલને તો રોજ સમજાવું છું. એને સમજાવે શું ફાયદો? એનામાં બુદ્ધિ જેવું છે કાંઈ? હે હે અશોક, આ ખરેખર પ્રેમ આંધળો હશે? ના ના, એટલે હું એટલા માટે પૂછું છું કે આદિત્યભાઈ કેટલા ડાયા, સંસ્કારી, સમજદાર, એવો છોકરો આ છોકરીમાં ફસાયો કેવી રીતે? હવે કોને ખબર, એ જ નથી દસ પૂછતી. આ અંધારામાં તીર મારે ને એમાં આમ જ થાય. એ કરતાં જોઈ આવી, વાતચીત કરીને લગ્ન કરવી ને એ સારું પડે. હા, એની માનું બહુ ઉપરાણું ખેંચતી હોય છે. હે અશોક, હા, આની માયાના જેવી હશે. અરે એની માની વાત તો કરવાની જ રહેવા દે. કેમ? એની માં અત્યારે ગઈ છે રિહામણે. આટલી ઉંમરે? હા. કેમ? હવે આને આવું કર્યું હોય છે એટલે ગઈ છે, એમાં કાંઈક માથાકૂટ થઈ જાય છે. અને એના પપ્પા તો મેં સાંભળ્યું છે બહુ તોબા તોબા તોબા. બોલો, આ ઉંમરે બિચારાને રીસામણે જવું પડ્યું, એ પણ છોકરીના કારણે. હું તો સાચું કહું છું, આ હેતલ છે ને મનહૂસ છે, મનહૂસ. થઈ હું હવે. હા, આમ થોડું હોય, થોડુંક માણાની જેમ તો એને રહેવું જોઈએ કે નહીં? થોડુંક પ્રોપર માણાની જેમ રહેવું જોઈએ, પણ સમજે તો ને. આ તો ઝીણો અવાજ છે ને નકરી રાયડું જ નાખતી હોય. તમે કંઈક કરો, એકવાર મામાને ફોન કરી જુઓ. હા. જો મામા માની જાય ને તો બહુ સારી વાત છે. વાંધો નહીં, હું બધાયને વાત કરી, ખાલી એની સિવાય. કારણ કે એને આમ છે ને મારે કાંઈ બોલવામાં ફાયદો છે નહીં, સમજે તું? પણ હું તને શું કહું, આજનો દિવસ તું આરામ કરજે, એક ઘરના કંઈ કામ નહીં કરતી હો. ઠીક છે. અને એવું લાગે ને તો મમ્મીને કહેજે આરે આવે હોસ્પિટલ જઈ આવજે, આનું કાંક હવે. ઠીક છે, હો. તો હું મારું કામ પતાવું. હા, પતાય. હા, અને હું શું કહું છું, હા. આ જમવાનું શું બનાવું? તું ગમે એ બનાવીને હું ખાઈ લઈ તમ તાર. મેં તને કોઈ દી કંઈ કીધું? હા સારું. હા, બાકી વલી બનાવીને ત્યાં સુધી એને જ બનાવવા દેજે. જોયું ને, આ એક વખત દૂધ ઢોળી નાખ્યું ને તો બીજું મંગાવવું પડ્યું મારે. હવે આનો ઢોળે તો સારું. હેતલ, હેતલ, શું છે? આટલી બધી કેમ બૂમા બૂમ કરો છો? આ બીજું દૂધ મંગાવ્યું છે. તમે પહેલું તો ઢોળી નાખ્યું હતું, હવે આ દૂધ ગરમ કરો ને ત્યારે આંખોને દૂધની ઉપર રાખજો. ઢોળ્યું નહોતું, ગેસ પર મૂક્યું હતું, ઉભરાઈ ગયું. જાણી જોઈને તપેલી કઈ ઊંધી નહોતી વાળી દીધી. ગેસ ઉપર દૂધ મૂકીએ ને તો આપણને એટલું સેન્સ તો હોવું જોઈએ કે જો દૂધમાં ધ્યાન નહીં આપે તો એ ઢોળાઈ જશે. તમારે પણ આટો મરાય ને એકવાર રસોડામાં, જોવાય ને કે રસોડામાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. લગ્ન તો આ દુનિયામાં બધા જ કરે છે, પણ એવું ન હોય કે જેની સાથે લગ્ન થયા હોય ને આપણે 24 કલાક એની આજુબાજુ જ ફર્યા કરીએ. ઘરમાં બીજા ઘણા બધા કામ હોય. હા, આદિ સાથે લગ્ન કર્યા છે તો એની આજુબાજુ જ ફરું ને, કે બીજા સાથે તો જાઉં નહીં ફરવા આવે.
સમજતી નથી વાતને તું હેતલ. ઘરના કામ કરીને પછી તમે બેસો, વાતો કરો, ફરવા જાઓ, જમવા જાઓ, કોણ ના પાડે છે? પણ પહેલા ઘરની જવાબદારી લેવી જોશે ને. ઘરના કામ હું મારી રીતે કરી નાખીશ ને. તમારે વહીવટ કરવાની જરૂર નથી કે કયું કામ મારે કરવું, કયું ક્યારે કરવું ને કયું ના કરવું. હેતલ, મને જ્યારે ઈચ્છા થશે ને ત્યારે કરી નાખીશ. તારી ઈચ્છા એ દુનિયા નહીં ચાલે ને હેતલ. ચાલશે, મારી ઈચ્છા એ જ ચાલશે. બોલો શું છે તમારે? એ ભગવાનના છોકરીમાં બુદ્ધિ છે કે નહીં? નથી. તમારામાં તો છે ને, તો શું કરવા મારી યારે લપન છપન કરો છો ખોટી? કંટાળી ગયા તારાથી તો હવે. ઘર છોડીને જતા રહો ને કંટાળી ગયા હોય તો. જેમ તે લગ્ન કર્યા છે ને, ઉપ્સ, લવ મેરેજ ભાગીને આવી છે ને, મેં એવું નથી કર્યું. એટલે મારે તો આ ઘરમાં શાંતિથી રહેવું જ પડે. ભાગીને આવ્યું છું, કઈ ગુનો નથી કર્યો મેં. ભાગીને આવ્યા હોય ને એને ગુનો કર્યો જ કહેવાય. મા બાપની વિરુદ્ધ જઈને તે લગ્ન કર્યા અને અહીંયા આવીને અમારું લોહી પીવે છે. રાજી ખુશીથી લગ્ન કર્યા છે. મારી મમ્મી પણ મારી સાથે બોલે જ છે. એ તો પછી બોલે છે ને, પહેલા તો તું ભાગી ગઈ તી. તમારે છે ને હા બધા વહીવટ કરવાની કોઈ જરૂર નથી. બીવડાવવા મને. હું કે તારાથી બી નહીં જાઉં. મને એમ લાગે છે કે ન બોલીએ ન બોલીએ, પણ તું તો મોઢા આંગળા નાખે છે. હા તમે છે ને, તમે મારા મોઢામાં આંગળા નાખો છો. આ મેં તો તમને બોલાવ્યા નતા, તમે મને બૂમ પાડીને અહીંયા બોલાવી. આ હું તો તમારું ડાસુ જોવાય રાજી નથી. શું બોલે છે તું આ? સાચી વાત છે, દિવસ ખરાબ કરી નાખો છો તમે. આ તમારું થોબડું જોઈ ગયા હોય ને તો. સાચું? મેં તો તારા માટે સાંભળ્યું છે, એ પણ આદિભાઈના મોઢે. સાચે એક દિવસ આદિભાઈ કહેતા હતા કે આ સવારમાં હેતલનું મોઢું જોઈ લઉં ને તો મારો આખો દિવસ બગડી જાય છે. સાચી વાત છે? હાદીએ એવું કીધું તમને? આ તમે છે ને અમારા બંને વચ્ચે ઝઘડા કરાવવા માટે કહો છો. ના ના, સાચું કહું છું. કીધું નથી, પણ કહેશે તો ખરા જ એક દિવસ કે આ હેતલનું મોઢું જોઈને દિવસ બગડી જાય છે. જુઓ તમારે છે ને આવા બધા વહીવટ કરવાની જરૂર નથી. છાનામાના દૂધ ગરમ કરો ને, જે કરતા હોય એ કરો ને. હું દૂધ શું કામ ગરમ કરું? દૂધ ગરમ કરવાની ડ્યુટી મમ્મીએ તને આપી છે, મને નહીં. તો હું નહીં કરું. દૂધ આખો દિવસ પડ્યું પડ્યું બગડી જશે ને તો હું દૂધને આમ પણ નહીં અડું. હેતલ, ખરેખર લગ્ન થાય ને પછી માણસમાં ચેન્જીસ આવે, સ્વભાવ સુધરે, થોડું સમજદાર બને. તું તો ઉલટાની બુદ્ધિ વગરની થઈ. સંસ્કારની પોટલી તો તમે જ છો, દૂધના ધોયેલા તો તમે જ છો. કા અમે તો સંસ્કાર વગરના. બરાબર ને? તું સંસ્કારી છે ને, તો દેખાડ મને તારા સંસ્કાર. દૂધ ગરમ કરી નાખ. મને આટલો બધો શોખ નથી કે મારા સંસ્કાર હું સામેથી દેખાડું કોઈને. હેતલ, હવે તું ક્યાંની આડોડા ઉપર ઉતરી છે. હવે તારી એક લિમિટ પાર થઈ ગઈ છે. દૂધ ગરમ કરી નાખ અને હવે ઢોળાવું ના જોઈએ. દૂધ ગરમ નહીં થાય, આજે નહીં થાય ને કાલે નહીં થાય. બોલો કેમ? શું કામ? નથી કરવું એટલે મારી મનની મરજી. કરવું હોય તો કરીશ. હેતલ તું હે ભગવાન, કેવી ઉઠાવીને લાવ્યા છે. ઉઠાવીને લાવ્યા એટલે કઈ ઉકરડામાંથી લઈને નથી આવ્યા મને. મને તો એવું જ લાગે છે, કારણ કે જે સંસ્કારી ઘરની છોકરી હોય ને આ શબ્દો બોલે જ નહીં. તમને શું ખબર કે સંસ્કાર કોને કહેવાય? હા તમારી જેમ રોજ ઉઠીને લપન છપ્પન તો ના કરવાની હોય ને મારે. લપ્પન છપ્પન કહેવાય. આને છે ને કામ ચીંધ્યું કહેવાય. જે મારી ફરજમાં આવે એટલે હું બોલું છું. અને આમ પણ આ મને મમ્મીએ કહ્યું છે. બાકી તને શું લાગે છે હું તને કામ ચીંધું એમ? ક્યારેય નહીં. અરે વાહ, આ મમ્મી જ તમને બધું કહે છે. આજ સુધી મમ્મીએ તો મને નથી કીધું કાંઈ. મમ્મી એને કહે ને જે મમ્મીની વાત માને. તમે છે ને મમ્મીની નોકરાણી છો, આ ઘરની નોકરાણી છો એટલે બધું તમને જ બધા કહે છે નહીં? ઠેકો લઈ રાખ્યો છે તમે બધાનો નહીં? બોલતા બોલતા શરમ નથી આવતી? નથી આવતી. હવે દૂધ ગરમ કરે છે કે નહીં? નથી કરવાનું. તો જા અહીંયાથી. મારે કામ છે. અચ્છા, તો હવે બીજી વાર છે ને બોલાવતાય નહીં હો. હાલી નીકળ્યા. ભાયડા પાસે બેસે ને એને વાતો કરી કહેવાય, કામ કર્યું ન કહેવાય. આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવો વેવાણી. પાણી આપું? ના ના, કાંઈ કામ નથી. પાણી પીને જ આવી છું. વેવાઈ, મારે તમારા ઘરે આવવું તો ન જોઈ, પણ થોડીક એવી મહત્ત્વની વાત હતી એટલા માટે આવવું પડ્યું. જોકે ફોન કરીને વાત કરી શકાય છે, પણ જે રૂબરૂમાં વાત થાય ને એવી ફોન પર ચર્ચા ન થઈ શકે. મહત્વની વાત હોય તો જ હોય, એમનામ ન હોય. અરે તમારે મારી હેતલને અમારા જમાઈને બધાને સાથે અવાય ને. વાત જ એવી હતી એટલા માટે હેતલ વહુને અને દીકરાને લઈને નથી આવી. કારણ કે વડીલો જે વાત કરે ને એમાં દીકરાઓનું કાંઈ કામ નથી. જો એમનામ હોતે નવાય, સમજ્યા? કાંઈ વાંધો નહીં, તમે જે મુદ્દાની વાત કરવા હોય એ તમે કરી દો, કાંઈ વાંધો નહીં. ભાઈ, હું જાણું છું કે હેતલ બહુ અમારી મા વગરની છે. એનો મતલબ એવો તો નથી ને કે આ સાસરે આવ્યા પછી જેમ ફાવે તેમ ઘરમાં વર્તન કરે. તમે તો એના બાપ ગણો તો બાપ અને મા ગણો તો મા. બધું તમે હેતલનું છો.
તો તમે થોડુંક શીખવાડી શકો ને. શીખવાડી શકું એટલે મેં એને બધી રીતે શીખવાડીને જ મોકલી છે. અને તમને ખબર છે હેતલ નાની હતી ને ત્યારથી એની માં ગુજરી ગઈ હતી. પછી તો એની માએ હું બન્યો અને એનો બાપે હું જ બન્યો છું. ક્યારેય મેં મારી દીકરીને ઓછું નથી આવવા દીધું. એ જે માગે નહીં આપ્યું છે અને બધું જ એને શીખવાડ્યું છે. મેં સાસરામાં કેમ રહેવું, જેઠાણી હોય તો એની સાથે કેમ રહેવું, નણંદ હોય તો એની સાથે કેમ રહેવું, સાસુ અને સસરા હોય તો એને આપણે આપણા સગા મા બાપ માનવાના, આપણા પિયરની કોઈ દિવસ મોટી મોટી વાતો નહીં કરવાની, બધુંય મેં એને શીખવાડી દીધું. અને છતાંય કંઈ એની ભૂલાવી છે. ઘણી બધી ભૂલ છે. હું જાણું છું કે મા વગરની દીકરી કેવી રીતના મોટી થાય, પણ એને એટલી ખબર હોવી જોઈએ કે સાસરે જઈને લોકોને શું ગમે છે શું નહીં એ રીતના રહેવું જોઈએ. તમે મને એમ કહો કે એને કાંઈ રસોઈ કરતા નથી આવડતી, ઘરના કામ કરતા નથી આવડતું, એ વાત અલગ છે, પણ ત્યાં જઈને થોડુંક તો શીખવું જોઈએ ને. જોવે બેન, જ્યારે આપણે લગ્ન નહોતા થયા અને બધી આપણે વાત નક્કી કરી લગ્નની, અને લગ્ન નહોતા થયા એ પહેલાં તો તમે એમ કહેતા હતા કાંઈ વાંધો નહીં, હેતલને જે કાંઈ નહીં આવડતું હોય ને એની કાંઈ ભૂલ હશે ને તો હું એને સમજાવીશ, એને મા બનીને એને ઠપકો હોતે ને આપીશ. પણ કોઈ દિવસ હેતલની ફરિયાદ તમારી ઘરે હું લઈને નહીં આવું તો આજે આ પરિવર્તન કેમ આવી ગયું? જાણો છો, લગ્ન પહેલાં એ લોકોના તમને વાત કરી હતી કે કોઈ પણ તકલીફ પડશે, કોઈ પણ ફરિયાદ તમને નહીં આવે, બધું શીખવાડું છું. પણ તમારી દીકરીને કોઈ ધગસ નથી, આખો દિવસ મોબાઈલમાં પડી રહી છે અને કીધા વગરની બહાર ફરવા પણ જતી રહી છે. હવે તમે મને એમ કહો કે દીકરી હોય કે વહુ હોય, પણ થોડી તો એની ફરજમાં આવે છે ને કે વડીલોની વાત માને, વડીલો શીખવાડે શીખે અને વડીલોને કહીને ઘરની બહાર પગ મૂકે. જો એની ઉંમર જે નાની છે એ કંઈ એટલી બધી મોટી નથી થઈ ગઈ અને એને બહાર ફરવા જવાનો શોખ હોય અને આટલી ઉંમરે તો બધાય મોબાઈલ લેતા જ હોય ને. પણ મને એમ લાગે છે કે નક્કી આ તમારી મોટી વહુએ તમને ચડાવ્યા હશે તો જ તમે આમ બોલો, નકર ન બોલો. ના ના વેભાઈ, એવું નથી. હવે તમારા ઘરમાં તમારી દીકરી હોય અને સવાર પડે સાંજ પડે કંઈક ને કંઈક નુકસાન કરે તો કોઈક તો બોલે જ ને. તમે ન કહો? અરે હું એને મીઠો ઠપકો આપું, આવી રીતે હું કોઈ સામે ફરિયાદ ન કરું. ગમે હોય, મારી દીકરી હોય કે મારી છોકરાની વહુ હોય, હું કાંઈ વેવાઈ પાસે કે વેવાઈની પાસે કાંઈ આમ ફરિયાદના પોટલા લઈને ન જાઉં. તમે તો મારી પાસે ફરિયાદના પોટલા લઈને આવી ગયા. એવું નથી વેભાઈ, આટલો બધા દિવસ થઈ ગયા છતાંય તમને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. આ તો મને એમ થયું કે તમે બાપ થઈને જો તમે સમજાવી શકો ને તો સારું કહેવાય. આ વારંવાર મારે કહેવું એ યોગ્ય ન કહેવાય, કેમ કે એને મનમાં એવું વાત બેસી જાય કે મારી સાસુ વારંવાર મને ટોકે છે. જો તમે કહો ને તો એને પ્રેમની વાત લાગે. આ બધું તમારે છે ને તમારી મોટી વહુને સમજાવવાની જરૂર છે અને તમારે બધાને સમજવાની જરૂર છે કે આપણે પારકી દીકરીને ઘરમાં કેમ રખાય, એને દીકરીની જેમ સચવાય. તમારે આવી રીતે ફરિયાદ લઈને ન આવવાનું હોય. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારી દીકરીને કાંઈ થવું ન જોવે. એ જો આ મારી પાસે ફરિયાદ લઈને આવીને તો મારથી ભૂંડો કોઈ નથી, કારણ કે હું એની માય છું અને એનો બાપે છું. જાણું છું, એટલા માટે જ હું એ લોકોને કીધા વગરની તમારી પાસે વાત કરવા આવી છું. પણ બની શકે ને તો તમારી દીકરીને થોડીક તો શિખામણ આપજો જ. એ તો હું એને સમજાવી દઈ, બાકી મારી દીકરીને તમે કાંઈ નહીં કહેતા. ઠીક છે, રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, લે આયા દીકરા. કેવી હું છે હેતલ. તમારી તબિયત? મારી તબિયતને કાંઈ નહીં થાય, પણ તું પહેલાં મને કહે તારી તબિયત કેમ છે? તને તબિયતમાં કાંઈ વાંધો તો નથી ને તારે? બહુ વાંધો છે. બધા બહુ છે ને, બધા લોકો મને બહુ હેરાન કરે છે ત્યાં. હેરાન કરે છે? મને ખબર પડી ગઈ. આજ જ આવી હતી તારી હાવ સમજ્યા અને તારી ફરિયાદ કરતી હતી. મને કહે કે તમે હેતલને સમજાવો, ક્યારેક ગમે ત્યારે બહાર વહી જાય, આખો દી મોબાઈલમાં પડી હોય, બસ એવી જ ફરિયાદ કરતી હતી. અને મેં તો એને કંઈ હોતે ને દીધું સમજ્યા. મારે એની ફરિયાદ લઈને મારી પાસે નહીં આવવાની તમારે. એ તમારામાં વાક હોય, તમે તમારા ઘરમાં બધાને સમજાવો. સાચી વાત છે તમારી. સારું થયું કહી દીધું. હા, મારી જેઠાણીને તો કંઈ નથી કહેતા, બધું મારે જ કરવાનું એવું કહે છે. હવે માનું કે નથી આવડતું, ધીમે ધીમે શીખી જઈશ. તો પણ લે, શીખતી નથી. આદિની ફરતી ફર કરે છે. એ લોકોને શું વહીવટ કરવાની જરૂર છે? મારી મેરેજ લાઈફ છે, હું જે કરું એ. હા, પતિ પત્ની એકબીજાની હારે ન રહે તો શું કાંઈ અલગ અલગ રહે? હા, અને બીજાની ફરતા ફરવા જાવ. હા, તારે તું તારી રીતે બરાબર જ છો સમજ્યા.
આપણે છે ને એનીથી દબાવવાનું થતું જ નથી. ગમે એવું હોય ને ત્યારે બોલી દેવાનું સામે. સાચી વાત છે પપ્પા તમારી. હા, બોલી જ દેવાનું, પણ મારથી છે ને હું કેટલું બોલું ને મારું તો કોઈ ઘરમાં કાંઈ ગાંઠતા જ નથી. અને એવું લાગે ને તો આદિને કહી દેવાનું, જો ભાભી મને આમ કહેશે, તમારી મમ્મી જો એને એની મોઢે પાછું એમ બહુ સારું સારું રહેવાનું. મમ્મીનું સમજ્યા, મમ્મીના વખાણ કરવાના. કોઈ પણ દીકરો હોય ને એને એની મમ્મીનું તમે કાપો ને તો એને ન ગમે. એટલે તારે કહેવાનું, મમ્મી તો બહુ સારા છે પણ આ ભાભી છે ને એ જ ખરાબ છે, તો એને એ હાસું લાગે. નકર તું મમ્મીનું કાપ અને તારે જેઠાણીનું કાપ ને તો એને ન ગમે. હું કાપું કે ન કાપું, હા, હાદી સુધી છે ને વાત તો પહોંચી જ જાય કે અમારે વચ્ચે શું વાત થઈ શું નહીં. કાં તો મમ્મી વાત કરતા હોય કાં તો ભાભી વાત કરતા હોય, ગમે તે હોય. હા, આ લોકો છે ને મને બહુ ત્રાસ આપે છે. મને તો કેવું લાગે ખબર, અમારી ભાભી છે ને એ વારા ખાલી મને મેણા મારે કે તું લવ મેરેજ કરીને આવી છો, ભાગીને આવી છો, અમે તો તાર જેમ ભાગીને લગ્ન નથી કર્યા ને. અને તારે કાંઈક એવું હોય ને તો તારે છે ને આદિને ફરિયાદ કરી જ દેવાની. એ લોકો કંઈક ફરિયાદ કરે ને એ પાછા મને ખબર છે એ બધા ખોટા માણસો છે. હું મારી દીકરીને ઓળખતો હોય, તું તો કેટલી સંસ્કારીને ડાય છો. એ ફરિયાદ કરે એ કાંઈક ભેળવીને ફરિયાદ કરતા હોય. તારે જેવું હોય ને સાચે હાચું કહી દેવાનું. મતલબમાં આપણે હાચું કહેવાનું, સમજ્યા? આપણે ખોટા નથી, એ ખોટા છે તો એ સજા ભોગવે ને આપણે કેમ ભોગવવાની? તમારી વાત સાચી છે. આ મારી સાસુ છે ને મને વાતે બથડાવે, ગમે તે કરે, આમ 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 કરે આપણી હારે. અરે હું તો સીધી ઊભી હોઉં એની હારે તોય. અને હાદી તો બહુ સારા હતા લગ્ન કર્યા ને ત્યારે, પણ આ બંને થઈને ચડાવ્યા એને તો એ મને એવું કરે છે. હવે તો મારે તો જીવવું ઝેર થઈ ગયું છે. આ ધરાઈને દાને નથી ખાવા દેતા એ બધા. અરે એને કહી મેં લવ મેરેજ કર્યા છે તો હું એકલી આવી ગઈ તું. તમારો દીકરોમાં 50% ભાગીદાર જ છે. એ મને લવ મેરેજ કરવા તૈયાર થયો ત્યારે મેં લવ મેરેજ કર્યા છે ને, કાંઈ એમનામ તો નથી કર્યા. અને લવ મેરેજ ક્યાં કરવો ગુનો છે? તારી જેઠાણીને સંભળાઈ દેવાનું. તો તમારે લવ હોય તો તમારે લવ મેરેજ કરાય ને, પણ તમને ક્યાં કોઈ એવી કંઈ ખબર જ પડે છે? હાવ ગામડાનું ભોથું છે તારી જેઠાણી. મારી જેઠાણી છે ને એને પાવર છે ખબર તમને? આખા ઘરમાં મારી સાસુ એને જ માન આપે. અરે હથેળીમાં લઈને ફરે અને મને તો ધૂળમાં ઢળે એવી છે. અને કેવું કરે ખબર છે તમને? આમાં જેઠાણી મને તો એવું લાગે છે કે જાજો કરિયાવર લઈને આવી છે ને એના પિયરમાંથી, એટલે. અને હું કાંઈ લઈને નથી ગઈ એટલે મને આવો ત્રાસ આપે છે બધા. કરિયાવરના જો એને ભૂખ્યા હોય ને તો હું બધાને જેલમાં નાખી દે. હાળા કરિયાવરના ભૂખ્યા છે એ લોકો. મને તો એવું જ લાગે. એને તો કેટલું હાચવે. અરે પાણી માંગે ત્યાં તો દૂધ હાજર કરે અને મને પાણી નથી પીવા દેતા આખે. તારે છે ને હવે આવી રીતે મૂંઝાતી ને એને તું રોવાનું બંધ કરજે, સમજ્યા? હાસા માણસ થોડા રોવે, એ મુકાબલો કરે મુકાબલો. આપણે જરીકે રોવાનું થતું જ નથી. રોવે તો આપણાથી એ રોવા જોવે, તારે નથી રોવાનું. તો હું કરવું પપ્પા? આ હું કોને કહું કયો? તમે એક છો જ મારી વાત માનો, મને સમજો. હા, બીજા બધા તો છે ને મને હેરાન કરીને જ રહેવાના છે. અને તમે છે ને એવું લાગે ને તો ત્યાં આવીને કહી દો બધાને. મારે કહેવું જ પડશે ને આ વખતે જો એ કરિયાવરનો એક શબ્દ બોલે ને તો છે ને મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દેજે. કારણ કે કરિયાવરના વિરુદ્ધ તો બહુ મોટા કાનૂન છે. અને એવું લાગશે ને તો હું એને પોલીસ કેસ કરી અને બધાને જેલ ભેગા નાખી દેવાળા. સમજાશે હું એના મનમાં? સાચી વાત છે. અને જો બીજી વાર મને આવું કર્યું ને તો હું હમણાં અહીંયા આવી જાય હો ને, તમે નાનો પાડતા. હું તમ તારે તું તો મારી દીકરી છો, તું તો મારો કાળજાનો કટકો છો, તને થોડું હું ના પાડું. પણ તારે એ ઘરમાંથી નીકળવાનું નથી. એ બધાને હું જેલ ભેગા કરી દઉં. તું જો તો ખરી. સમજાશે હું એના મનમાં આળા બધા? સાચી વાત છે. ખબર નથી પડતી હવે આ કેટલાક દિવસ આવા ડખા હાલશે. આ દીકરાઓ મોટા થાય તો માવતરને લગ્નની ચિંતા હોય એના, અને લગ્ન થઈ જાય તો હવે આ વહુના ડખાની ચિંતા કે આ કેદી પૂરા થાય. હવે આદિએ લવ મેરેજ કર્યા ને એનોય મને કાંઈ વાંધો નથી, પણ આ હેતલ વહુ ઘરમાં વર્તન હું કામ કરતા હશે? આપણે એના લગ્નમાં કાંઈ વિઘ્ન નથી લાવ્યા કે મને નથી ગમતી કે આમ છે કે તેમ છે. આ હોંશે હોંશે સ્વીકારી લીધા બેને. આ છતાંય હા આ બસ જો હવે નીકળો છું હો. હા 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 મમ્મી, હા જય શ્રી કૃષ્ણ. ક્યાં જાય છે? આ પિયુષનો ફોન આવ્યો. શું કીધું એણે? એક જગ્યાએ એને હારે મારે જવાનું છે. તો હાંજ પડે જવાનું હોય? તમે આખો દી કરો છો હું? આ ક્યાંક જવું હોય ને તો વહેલા જઈને આવતું રહેવાય. હા પણ આજ રજા હતી તો એણે થોડુંક મોડું ગોઠવું.
અને મારે જો ગમે ત્યારે કામ હોય તો એ મારે હારે આવે છે કે નહીં એ કયો તમે. પણ રાત પડે ક્યાંય ન જવાય, આખો દી બાર ને બાર રખડાથી કામ પતાવી ન વાય. હવે ત્યારે બીજું કામ હતું મમ્મી, તમે સમજતા કેમ નથી એટલે. બધી બધી વાત પછી પેલા મારે જે વાત કરવી છે ને હા, હા. એ મારી યાર બેહીને કર. પિયુષ ને મોડું થતું હોય ને તો એકલો જઈ આવશે, નહીતર એને કાંઈ કામ હશે ને તો આવશે પાછો અહીંયા. બોલો શું કામ છે? હું એમ કહું છું કે આ ઘરમાં ક્યાં સુધી આવું બધું હાઈલા કરશે દીકરા? આ ઘરમાં એટલે આ નાની વહુ હવે એનું તો મારે શું કેવું તમને મમ્મી, હું કંટાળી ગયો છું, આ મીરાએ કંટાળી ગઈ છે. તમારે લોકોને તો સવારથી સાંજ સુધી કામ ધંધે વહી જવાનું હોય, આ માથા ફોડવાના અમારે લેડીસોને હોય ઘરમાં. હું એમ કહું છું કે આ હેતલમાં એવો બધો હું મોહી ગયો કે એની હારે લવ મેરેજ કર્યા. આ ગામમાં કોઈ હારી છોકરી મળતી જ નહોતી અને હું જોઈ ગયો તો એમાં. હા, આદિ કેટલો સારો છે હે, અને આ કેવી છોકરીને લઈને આવ્યો. મને તો ખબર નથી પડતી કે એનામાં હું ભાળી ગયો હશે. અને આખો દી તમને ખબર છે ને કે નાના છોકરાને જેમ ઝઘડાશ કર્યા કરે છે. હું સાંજે આવું ને એટલે ઓલી બધુંય મને કહે છે. હું ભલે ઘરે ન હોઉં પણ સાંજે છે ને એના નામની મારે ઉપાધિ હોય ને હોય જ. હોય જ ને, પણ આવું ને આવું કર્યા કરે છે. હવે હું એમ કહું છું કે વહુ થઈને આવી છે એનો વાંધો નથી, એને પ્રેમ લગ્ન કર્યા છે તોય વાંધો નથી, પણ હવે અહીંયા આવી છે એને કાંઈ નથી આવડતું ને એનોય આપણને કોઈ ઇસ્યુ નથી. પણ મીરા બહુ શીખવાડે એ તો શીખવું જોઈએ ને. આ હું એને કાંઈક શીખવાડું રસોઈનું તો એને શીખવું તો જોઈએ ને. આ કીધા વગરની ઘરની બહાર વહી જાય છે. બોલ તો કહેવાય ને એને તમે બોલી શકો, હવે હું તો ન બોલી શકું એને સામે. પણ આદિને મેં કેટલી વાર સમજાવ્યો પણ એ હવે બિચારો શું કરે? હું બિચારો શું કરે? એનો ઘરવાળો છે, કઈ પારકો થોડો છે? હવે ઘરવાળા તો ગમે એમ કહે કે પત્નીને હવે આમનામ કરતી રહેશે ને તો મને એમ લાગે છે કે એક દિવસ હેતલ છે ને એમ કહેશે કે મારે આ લોકોને હારે જ નથી રહેવું. તો એવું ઈચ્છે છે કે ભાઈ ભાઈ નોખા થઈ જાય? અરે કોઈ દિવસ નહીં, આવું હું કોઈ દી વિચારોય નહીં, સમજ્યા? અને આ મારી વાત સાંભળો, બધાય કરતાં વધારે સહન કરતી હોય ને તો એ અમારી પત્ની મીરા હોય. એ તો તમને ખબર છે ને. જાણું છું દીકરા, આ મીરા બહુ ઘણું બધું સહન કરે છે અને મને બિચારી કહે પણ છે કે મમ્મી આ હેતલને સમજાવો. હું જાણું છું દીકરા કે બિચારી મા વગરની છે, એની પોતાની મા તો બિચારી નાનપણ એ હતી ત્યારે જ મરી ગઈ, પણ બીજી મા આવી એ હોતે ને. મને એવું લાગે છે કે આ લોકોના ત્રાસથી વહી ગઈ લાગે છે. હા, રેહામણે વહી ગઈ છે. આ ઓલો મહિલો હતો ને એને મને બધી વાત કરી કે તાર ભાઈના હાહુ આ નવા રહ્યા ને રેહામણે વહી ગયા આનથી કંટાળે ને. બોલો હું એમ કહું છું કે દીકરીનો બાપ થઈને પોતાની દીકરીનું સારું નહીં ઈચ્છતા હોય. આવ હું ઘરે ગઈ હતી એને ઘરે તમે ગયા હતા? વેવાઈને સમજાવવા. તો બેટા સાચું કહું ને તો સાસુ કહે ને એ ખરાબ દેખાય અને પોતાના માવતર જે કહે ને દીકરીઓને એ ગમે એટલા કડવા વેણ બોલે તો એને સારું લાગે. તો આપણી ફરજમાં આવે છે કે આપણે આટલું સહન કરીએ છીએ તો થોડીક તો ફરિયાદ આપણે કરવી જ પડે ને. જો કદાચની એના પપ્પા એને શીખવાડે અને હેતલ બહુ સુધરી જાય તો, પણ એના પપ્પા તો મને એવું લાગે છે કે એના દીકરીનું ઘર માંડવા નહીં દે, ઉલટાનો મારા પર ખીજાવા માંડ્યા કે હું મારી દીકરીને સહન નહીં કરવા દઉં ને આમ છે ને તેમ છે ને. હું શું કરું ને એ ખબર નથી પડતી. હવે આદિત્યને પણ કાંઈ કહેવાતું નથી કેમ કે આદિત્યની વાતો હેતલ માનતી નથી. હા, પણ હવે એમાં એનોય કાંઈ વાત નથી. હા, આ પ્રેમ આંધળો કહેવાય એ કહે છે ને બધા, એ સાચું છે. આ આંધળો ને એમાંથી જો આ આંધળું નીકળ્યું. હા, પ્રેમ આંધળો હોય તો ખબર છે, પણ પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ, પોતાના મા પ્રત્યેનો પ્રેમ એનું શું? હા, એ હું માનું છું, પણ હવે આ હેતલ વહુ જ નથી સમજતા. એનું શું કરવું બોલો તમે? એટલે મારી વાત સાંભળો, આનો છે ને કાંઈક રસ્તો થાય. શું રસ્તો કરીએ? આ તું જ કે ને. જો મારી વાત સાંભળી લો, કોઈ વાતની એક વાત કે નોખા થવાની તો કોઈ વાત જ નહીં કરતા, નકર છે ને હું ઘર છોડીને જતો રહી. બસ અશોક, હા. આ ઘર છોડીને જવાની ક્યાં વાત આવી? હું તને પણ ફરિયાદ નથી કરી અરે! શકતી. હું કોને કહું કે તું મને? હા, મારી વાત તમે પહેલા સાંભળો. મને આદિ ઉપર વિશ્વાસ છે પણ આ હેતલ વહુ છે ને એની ઉપર વિશ્વાસ નથી. એ અહીંયા હેરાન કરે છે બધાને, તો પછી અલગ થઈને આદિને કેવો કરી નાખશે એ. કેટલી એ છોકરી બતાવી આદિને પણ એકેય પસંદ ન આવી. આ એના પરિણામ છે. હવે આપણા કાંઈ રિલેટિવમાં કર્યું હોત તોય તે આપણે એને કાંઈક કહેવા જવાત. હવે આ પ્રેમ લગ્નમાં મને એમ લાગે છે 99% આવું જ થતું હશે. સાચી વાત છે તમારી. હવે આને કાંઈ ન કહીએ એકવી કે નો કોઈને કાંઈ કહીએ એકવી. વાંધો નહીં, પેલા પિયુષનો પાછો ફોન આવે, હું જાઉં પછી આવીને વાત કરું.
હારું પણ આમ વેલાહાર આવી જાજે પાછો. હા ભલે. અને ફોન કરીને કદાચ મોડું થાય તો ઉચક જાય ખરા. ના ના તમે અહીંયા શું કામ બેઠા છો? કે મારે આ ઘરમાં બેસવાનું પણ નહીં. જો આદિભાઈ, એક તો મારી તબિયત આમ પણ ખરાબ છે, આ કામ કરી કરીને કંટાળી ગઈ છું. હવે મહેરબાની તમે કંઈ ના કહેતા. જુઓ સમજો ભાભી કે પ્લીઝ આ છે ને હેતલને હજી કંઈ આવડતું નથી. હું એટલા માટે તમને કહું છું કે તમે જેને રસોડું સંભાળો બીજા બધા કામ એને સોંપાય. બીજા બધા કામ શું કામ દવે ને? કાલે ટીવી ફોડી નાખો. ખબર છે તમને? 2 દિવસ પહેલા હોમ થિયેટર ઉપર પાણી રેડતી હતી, હોમ થિયેટર સાફ કરતી હતી. ખરેખર ત્રાસ છે આ હેતલનો. કઈ સમજ ના પડતી હોય ને બુદ્ધિ વગરના કામ કરે. શેનો ત્રાસ છે? કઈ નહીં, તમે કંઈ કહેતા હતા. કઈ નહોતું કહેતો. હું તો એમ કહેતો હતો કે હેતલ આજે રસોડામાં કામ કરી રહી છે. આ બની ગઈ રસોઈ? બસ રોટલી બાકી છે ખાલી. હા તો એ બાકી જ રહેવા દે છે. હા? કેમ તમારે હમણાં નથી જમવું? તમે બનાવશો? હું શું કામ બનાવું ભાભી? હા મને આવડે છે તે હું બનાવું. શીખી જાઓ દેવરજી. જે પ્રમાણે તમારી હાલત છે એ પ્રમાણે કામ તો શીખવું જ પડશે. ભાભી આ તમે શું કહેવા માંગો છો? જરા ક્લિયર કહેશો તો વધારે ખબર પડશે. તારે શીખવાની જરૂર છે. રોટલી બનાવતા શીખી જા ને તો વધારે સારું. એટલે તમે પણ ભાભીને સપોર્ટ આપો છો એમ ને? સપોર્ટની વાત ક્યાં છે? સાચું જ કહે છે. તું રોટલી વ્યવસ્થિત ન બનાવતી હોય તો કહે જ ને. બનાવું જ છું. બનાવે છે મને ખબર છે કેવી બનાવે છે. હા આ રોટલી ખાઈએ છીએ કે ખાખરા ખબર નથી પડતી. આ રોટલીનો કઈ વણાક નથી હોતો, નથી ગોળ હોતી, નથી ચોરસ હોતી, નથી લંબચોરસ હોતી. ખબર નહીં રોટલી છે પરાઠો છે કે શું છે. હા હા એક તો આટલી બધી પ્રેમથી રોટલી બનાવું છું તમારા માટે. હા તો પ્રેમથી રહેવા દે. તારે નથી બનાવી. પહેલા શીખ. શીખીને પોતે ને પોતે પોતાની રોટલી ખા. તને લાગે કે રોટલી રોટલી જેવી બની છે તો પછી બધાને પીરસાય. હા કામ કરવાનું શીખવાને બદલે તું હજી એ કામને બગાડી રહી છે. ભાભી પ્લીઝ સમજો તમે. આજે મારે હેતલના હાથની રોટલી નથી ખાવી. તમે જ રોટલી બનાવજો. હા 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 તમને તો ભાભીના હાથની રોટલી બહુ ભાવે છે નહીં? આ લગ્નય ભાભી સાથે કરવા હતા, મારી સાથે ખોટા કરી લીધા. આ ભાભી ઉપર તો બહુ પ્રેમ ઉભરાય છે તમને. હેતલ બોલવાનું ભાન નથી તને? મનમાં આવે એમ બોલે જાય છે? સમજ પડે છે કઈ? આદિભાઈ અરે શું બોલે છે આ? પણ હાથ ન ઉપાડો. હાથ ન ઉપાડો એટલે ભાભી જરાક તો વિચાર કરો. રોટલી બનાવવાની વાત કરી એમાં તો એને ક્યાં વાતને પહોંચાડી દીધી. સાચું કીધું ને? ખોટું બોલી છો તું. ના સાચું કીધું ને એટલા માટે જ તમે થપ્પડ માર્યો મને. આવી છે બીજી? હે સાચું બોલે તું? બસ કરો ને હવે. શરમ નથી આવતી બોલતા. હા તમારા લીધે જ થયું છે. જો આદિભાઈ, હું સમજુ છું કે હેતલ જે બોલીને એ બિલકુલ વ્યાજબી નહોતું. આવા શબ્દો એને બોલવા જ ન જોઈએ. પણ તમે તો સમજદાર છો ને, એવી રીતે હાથ ન ઉપાડે. તો શું કરવાનું? એ ગમે તે બોલે સાંભળી લેવાનું. હું એવું એને નથી- કેટલી વાર સમજાવી હશે મેં, કેટલી વાર કહ્યું હશે પ્રેમથી કે જો ઘરના કામ શીખ, ઘરના કામ કરતી જા. પણ નહીં, દરેક વાતમાં એની ફરિયાદ જ આવે છે. લાગે છે કે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અત્યારે મને એ વાતનો પછતાવો પણ છે. હું એવું નથી કહેતી કે તમે ખોટા છો એમ, પણ એક રીત હોય કોઈ પણ માણસ સાથે વાત કરવાની, એને સમજાવવાની, એની સાથે વર્તન કરવાની. હાથ ઉપાડવો એ કોઈ બિહેવિયર નથી. તો મેં ક્યાં કઈ બીજી વાત કરી હતી? એ આવી એટલા માટે વાત પણ ફેરવી નાખી હતી. પણ એને વાત ઉખાડી એટલે માટે કહી દીધું કે રોટલી બનાવતા તને નથી આવડતી. બસ તો ખોટું કીધું મેં કઈ? હશે હવે. મને નહોતી ખબર કે રોટલીની વાત આટલી આગળ સુધી વધી જશે. બાકી હું પહેલાં જ બનાવી નાખત ને. અને આમ પણ આ ઘરના 90% કામ તો હું જ કરું છું. તમને પણ ખબર છે. ખબર જ છે. અને હજી જોજો વળ ખાય. હવે જમવા પણ નહીં આવે. આખો દિવસ વળ ખાશે. ખબર નહીં કેમ કંઈ કહેવાય નહીં. હાથ ઉપાડ્યો એટલે એના પપ્પાને ફોન કરશે. ખબર નહીં હજી શું બબાલ કરીને ઊભી રહેશે. તમે જાઓ ને એને સમજાવો. જો પ્લીઝ એ ન સમજે ને તો તમે સમજો. લવ મેરેજ કરીને લઈ આવ્યા છો, સમાજમાં ખોટી ઇજ્જતના કચરા થાય એવું ન કરતા. કચરો કંઈ નહીં થાય. કચરો તો એણે કર્યો છે. એના ઉપર વિશ્વાસ મૂકીને હું આ ઘરમાં લઈને આવ્યો હતો. આ ઘરમાં હું એને કંઈ હેરાન કરવા નથી લાવ્યો, સાચવવા માટે જ લાવ્યો છું. પત્ની બનાવીને લાવ્યો છું. પત્ની તરીકે રાખવા પણ માગું છું. પણ પત્ની તરીકે પોતાને કેમ રહેવું, શું કરવું, શું નહીં એનું પણ એને ભાન નથી. સમજી શકું છું. બની શકે કે એને કોઈ ઇન્સિક્યોરિટી હોય કે તમારે મારી સાથે વધારે બને છે, મમ્મીનું તમે માનો છો. એમ પણ ડરતી હોય ને કે તમે બીજાને મહત્ત્વ વધારે આપશો તો એને ઓછું આપશો. બધું સમજી શકું છું. પણ ભાભી એણે સમજવાની જરૂર છે. ઠીક છે, હવે શાંત પડો. હું રોટલી બનાવું છું. મને થપ્પડ માર્યો. મેરેજ કર્યા ને એ પહેલા તો કેવી પ્રેમની વાતો કરતા હતા,
અરે કોઈથી તારો વાળે વાકો ન થવા દઉં, આવું બધું કહેતા હતા. અને આજે આજે મને થપ્પડ માર્યો. હેતલ, જો મને ખબર છે કે આદિત્યભાઈ તારા પર હાથ ઉપાડ્યો એટલે કદાચ તને દુઃખ લાગ્યું હશે, પણ એના વતી હું માફી માંગુ છું. સોરી. લાગ્યું ને દુઃખ, બહુ જ લાગ્યું. અને હાથ તમે જ ઉપાવડાવ્યો છે એની આગળ. તું શું બોલે છે હેતલા? અરે હું થોડી એમને કહું કે તમે હેતલને મારો. મેં તો ઉલટાનું એમને કહ્યું કે કોઈ પણની દીકરી આપણા ઘરે આવી હોય ને તો એને સમજાવવી જોઈએ, સુધારવી જોઈએ, અને ભલે તમે ખીજાઈ લો પણ હાથ ઉપાડવાનો હક તો આ દુનિયામાં કોઈને નથી. રહેવા દો ને, આટલું બધું ભોળું થવાની કોઈ જરૂર નથી. તમે પહેલાં પણ કોશિશ કરી હતી કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય, ત્યારે મેં તમારી વાત ના માની એટલે તમે આ રીતે બદલો લીધો, આ રીતે કર્યું. હેતલ, તું જેવું સમજે છે એવું કંઈ નથી. એવું જ છે. આ હાથીના દાંત છે ને, ખાવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય. તમારે એવું જ છે, ખાલી ખોટો ઝઘડો કરાવીને અમારા ડિવોર્સ કરવામાં. અરે મેં થોડી કહ્યું હતું કે રોટલી હું બનાવીશ એમ. આદિત્યભાઈ સામેથી આવ્યા ને એમણે મને કામ ચીંધ્યું. ઉલટાની હું તો એમને એમ સમજાવું છું કે હાથ ના ઉપાડો, એ તમારી વાઈફ છે, તમારે એની સાથે રહેવાનું છે, અને તું મને જ કહે છે. તમે હતા ને ત્યાં, અને મને શું ખબર કે આ તમારો પ્લાનિંગ હોય. પ્લાનિંગ? હા, પ્લાનિંગ. તને શું લાગે છે હું આ પ્લાનિંગ કરતી હોઈશ તને માર ખવડાવવાના? શરમ આવી જોઈએ હેતલ તને બોલતા. શું કરવા આવે? કરો જ છો ને તમે એવા કામ. હર વખત મને નીચી પાડવાની જોઈ છે તમારે. પાડી લીધી ને નીચી, ખવડાવી લીધો ને લાફો. તમે તો તમારા મનમાં બહુ હેપી થયા હશો નહીં? અને અહીંયા આવ્યા દુઃખ હળવું કરવા માટે. આવા નાટક કરવાની કોઈ જરૂર નથી તમારે. પ્લીઝ હેતલ, તું વધારે પડતું બોલી રહી છે. મેં તને એક વખત કહ્યું ને કે મેં કાંઈ નથી કર્યું, મારો કોઈ વાત નથી, અને માર ખાય છે ને તો જાતે કરીને ખાય છે. થોડો જીબડો ઓછો ચલાવ ને. ચોર ચોરી કરે ને તો એમ ના કે હા મેં ચોરી કરી છે. હું એ જ કહું છું કે ચોર ચોરી કરીને ક્યારે એવું ન કહે કે આ મેં કર્યું છે. તને કંઈ આવડતું નથી. હર હંમેશા હું અને મમ્મી એવી કોશિશ કરીએ છીએ કે તું ઘરના કામ શીખી જાય. એક વસ્તુ યાદ રાખજે હેતલ, કોઈ સાસરે ભેગું ન આવે. માવતર સંસ્કાર દઈને છૂટી જાય છે, સાસરીવાળા જેઠાણી હોય કે સાસુ હોય શીખવાડીને છૂટી જાય છે, પણ કરવું તો આપણે જ પડે ને. કાલ સવારે નોખી થઈશ તો શું કરીશ? શું રાંધીશ? શું જમાડીશ એને? એ તમારે વહીવટ કરવાની જરૂર નહોતી. અમે લોકો જોઈ લે. મેં તમને પહેલા પણ કીધું હતું કે મારી મેરેજ લાઈફ છે, હું જે કરું એ. તમારે શું? પણ નહીં, તમારાથી જોવાનું નહીં. એટલા માટે તમે આજે ઝઘડો કરાવ્યો. કઈ વાંધો નહીં, તમે તો હેપી થઈ ગયા ને, ખુશ થઈ ગયા ને. શું બોલે? તમારા જીવને તો શાંતિ મળી ગઈ ને. તને જમવાની જ વાત કરી કે બીજી કંઈ? જમવાનું બનાવતા ના આવડે ને તો કંઈ નહીં, દુનિયામાં ઘણી બધી હોટલો છે, લઈ આવત પાર્સલ. અને કામ, રહી વાત કામની તો કામવાળી પણ આવે છે. હેતલ, હોટલો એ લોકો માટે હોય છે જેને ઘર પરિવારમાં કોઈ જમવાનું બનાવવાવાળું ના હોય. બની શકે કે ફેમિલી સાથે જમવા જાઓ છો તો અઠવાડિયે 15 દિવસે મહિને દિવસે એકવાર હોય. રોજ બહારનું ખાવાની સારી આદત હોત ને તો લોકો ઘરે બનાવતા જ ના હોત, કોઈ સ્ત્રી જમવાનું બનાવતા શીખતી જ ના હોત. હોટલોની સુવિધા આપણી સહુલિયત માટે છે, આપણી આળસ માટે નહીં. તમારે આવું બધું કહેવાની કોઈ જરૂર નથી. મારી લાઈફ છે ને, હું મારી રીતે જોઈ લઈશ. સાચું કહું ને તો આ બધું તમારા લીધે જ થયું છે. એક દિવસના સમયે તમે છે ને અમારા ડિવોર્સ કરાવવા પણ તૈયાર થઈ જશો. તો તું શું બોલે છે એનું તને ભાન નથી? તું આદિત્યભાઈને એવું કહે છે કે ભાભી સાથે લગ્ન કરી લેવાય? શરમ આવી જોઈએ. દેર અને ભોજાઈનો સંબંધ છે ને એ મા દીકરા જેવો પવિત્ર હોય છે, અને તું જેમ તેમ બોલે છે. તારી કરતાં પહેલાં આવી છું. આ 5 વર્ષ પહેલાં લગ્ન કરીને આવીને ત્યારથી હું અને આદિત્યભાઈ દેર ભોજાઈનો સંબંધ છે અમારો. મા દીકરા જેટલો પવિત્ર સંબંધ છે, અને તું જેમ તેમ બોલે છે. તને શરમ નથી આવતી? મને શું ખબર, હું તો હમણાં જ આવી છું ને, અને સાચું કીધું એટલા માટે જ તમે આવું બસ હેતલ, મારી લો. હવે તમે પણ મારી લો. બધાને આ ઘરમાં મને મારવું જ છે. તો તારા શબ્દો જ એવા છે કે તું માર ખાય. અત્યાર સુધી મને એમ હતું કે આદિત્યભાઈએ જે કર્યું ને એ ખોટું હતું, પણ નહીં, એણે તને જ્યાં તમાચો માર્યો ને એ બરાબર જ હતો. એ લાયક જ છે તું. એક નંબરની નીચ માનસિકતાવાળી વ્યક્તિ મારા ઘરમાં આવી ગઈ છે. એ તમારે વહીવટ કરવાની જરૂર નહોતી. અને સાચું કીધું એટલે તમને પણ મરચા લાગ્યા ને. સાચું શું છે અને ખોટું શું છે ને એ તો સમય નક્કી કરશે. તું અત્યારે રોટલી બનાવ, તારો ભાઈડો ભૂખ્યો બેઠો છે શરમ વગરની. તમારે આવું કહેવાની કોઈ જરૂર નથી. કઈશ આવડતું કઈ છે ને એને પાવરનું પડીકું. આવો કુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો
થોડી જો વાર. એક મિનિટ, તમે મારી હિતલની કંઈ ફરિયાદ લઈને આવ્યો હોય ને તો પ્લીઝ તમે છે ને ચૂપચાપ બેસો. હું ચા મગાવું છું, ચા પીને તમે સીધા વયા જજો. ફરિયાદ લઈને જ આવ્યો છું. એમને તમારા પરિવારમાં બીજો કોઈ ધંધો નથી. પહેલાં તમારા મમ્મી ફરિયાદ લઈને આવે અને પછી બિચારી હિતલ રોતી રોતી મારી પાસે આવે અને હું એને સમજાવીને પાછી મોકલું છું. અને હવે પાછા તમે ફરિયાદ લઈને આવો છો. તમે જાઓ ને પછી તમારી ભાભી ફરિયાદ લઈને આવશે. મારે હું બધાની ફરિયાદ સાંભળ્યા કરવાની, તમારે કાંઈ સમજવાનું જ નહીં. બોલો હવે આ જે ફરિયાદ હોય એ બોલી નાખો. બીજું હું મેં એને લાફો માર્યો તો કાલે. આંખો માર્યો એટલે હા, એટલે હું એ જનાવર છે, તમે હું એને ઢોર સમજો છો? તમારે એની ઉપર હાથ ઉપાડાય જ કેમ? હજી ઉપાડીશ. જો એ એવું બોલશે તો પપ્પા સમજવાની કોશિશ કરો. હે મારી ભાભી અને મારા વિશે આમ તેમ બોલતી હતી. એને રોટલી નથી આવડતી એટલે મેં કહ્યું હતું કે રોટલી તને નથી આવડતી. તો કહે છે કે મારી સાથે લગ્ન શું કામ કર્યા, તમારા ભાભી સાથે લગ્ન કરવાની જરૂર હતી. આવું કોણ બોલતું હશે? એવું બોલે જ નહીં. હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું. આ નક્કી છે ને તમારી માં અને તમારી ભાભીમાં જ કંઈક વાક છે. અને ફાવે મારી દીકરી ઉપર હાથ ઉપાડો. જો આજ પછી કહી દઉં છું મારી દીકરીને ઊંધી આંચે આવશે ને તો બધાને તમને હું જેલમાં પૂરી દે. જેટલો ગુસ્સો તમને આવે છે ને એટલો જ ગુસ્સામાં હું પણ આવ્યો છું, સમજી લેજો. હા, તમારી થોડીક ઇજ્જત, માન અને મર્યાદા રાખું છું. એ છોડવા માટે મજબૂર ન કરતા. હું તમને ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે છે ને હું ઘરેથી હેતલને તમારા ઘરે મોકલી રહ્યો છું. થોડી શિખામણ આપજો, સંસ્કાર પણ આપજો સાથે. બોલવાની ભાન તો એને બિલકુલ નથી, એ તો પહેલા આપજો. જો મારે હું શિખામણ દેવી ને એ બધી મને ખબર છે અને મેં બધી શિખામણ આપી દીધી છે. તમારે બધાને સમજવાની જરૂર છે. તમારે છે ને કંઈક શિખામણ ક્યાંકથી લેવાની જરૂર છે. ફાવે એમ બોલવું, ફાવે એમ હાથ ઉપાડવો અને પાછા એમ કહેશો કે તમે તમારી દીકરીને શિખામણ આપજો. એટલે એને કોઈ કામ નથી આવડતું, કોઈ કામ સરખી રીતે કરવું નથી. કામ કરવાની પૂરી આળસુ છે. બસ એને કંઈ કામ નહીં ચીંધવાનું, કોઈએ કંઈ કહેવાનું નહીં, એને મજા આવે એમ રહેવાનું. આ કઈ સારી વાત કહેવાય? વાહ, તમને હવે બધાને બહુ કવડવા દોડે એમ ને? લગ્ન પહેલા તો તમને એ બહુ રૂપાળી લાગતી હતી, સમજદાર લાગતી હતી અને હવે મન ભરાઈ ગયું એટલે હવે મારી દીકરીને તરછોડી દેવાનું છે. હવે ખબર પડી કે આવા હેતલ પાસે શબ્દો આવે છે ક્યાંથી. મેન મૂળ તો આ છે. એટલે તમે માફ કરજો, એવું કહેવાય નહીં. પણ તમે જો આવા શબ્દો બોલી શકતા હોય તો તમારી દીકરી શું કામ શરમ ભરે? હા, એટલા માટે જ એ આવા શબ્દો બોલી રહી છે. જો આવું બધું મને ન કહેવાની જરૂર હોય. આવું બધું છે ને તમારે ભાભીને ને તમારી માને શીખવાડવાની જરૂર છે. તમે છે ને બધા છે ને જનાવર જેવા છો. મારી દીકરી બિચારી એકલી છે, મા વગરની છે. જેવો થાય એવો અત્યાચાર કરવાનો. પણ તમે એ નહીં ભૂલી જતા કે એનો બાપ હજી જીવે છે. હું જેમ એને પંપાળી શકું ને એમ તમારી ઉપર હું લાલ આંખ હોતન કરી શકું. આ તો તમે મારા જમાય છો ને એટલે હું કાંઈ બોલતો નથી. તમે મારા જમાય છો એનો મતલબ એમ નથી કે તમે ફાવે એમ મારા દીકરી વિરુદ્ધ બોલો. હું વિરુદ્ધ કંઈ બોલવા નહોતો આવ્યો, હું તો વાત કરવા આવ્યો હતો. મને એમ હતું કે તમારી પાસે થોડી રાવ કરું કે તમે કદાચ બે શબ્દો સારા કહેશો. પણ લાગતું નથી કે તમે તમારી દીકરીને બે શબ્દ કહેશો. જેવી રીતે મારી સાથે વાત કરો છો એ ઉપરથી મને લાગે છે કે મારે મારા મમ્મીને, મારી ભાભીને, અમારે બધાએ સમજવાની જરૂર છે. પણ તમારી દીકરીને એક શબ્દ પણ કહેવાની જરૂર નથી. અરે મારી દીકરી સમજદાર જ છે, એને મારે શું કામ કહેવું જોઈએ? જો એનો વાક હોય ને તો હું એને બે થપ્પડ હોતન મારી દઉં અને ઘર ભેગી હોતન કરી દઉં. બાકી એનો વાક જ ન હોય જરીકે. કારણ કે હું મારી દીકરીને સારી રીતે ઓળખું. જેમ તમે કેમ તમારી માને સારી રીતે ઓળખું એમ હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું. કાંઈ વાંધો નહીં, તમે ઓળખો જ છો ને તો હજી વધારે ઓળખી લેજો. હવે મારે શું કરવું એ મારે વિચારવું પડશે. કારણ કે મારાથી એક ભૂલ થઈ ગઈ. હેતલ ઉપર મેં ભરોસો કર્યો, એને પ્રેમ કર્યો અને મારા ઘરમાં એને જગ્યા આપી, પત્ની તરીકેનું સ્થાન આપ્યું. પણ પત્ની કેવી રીતે રહે, પતિ સાથે કેવી રીતે વર્તન કરે, એની સામે બોલવું કે ન બોલવું એનું પણ એને ભાન નથી. એટલે હવે હું વિચારી લઈશ. ભૂલ થઈ ગઈ મારી. એ બધું છે ને તમારે શીખવાની જરૂર છે. પત્નીને કેમ રાખવાની તમારી માને શીખવાની જરૂર છે. કે છોકરાની વહુને કેમ રાખવાની તમારી ભાભીને શીખવાની જરૂર છે. કે દેરાણીને કેમ રાખવાની પછી મારી છોકરીને કહેજો. જુઓ તો આપણે આમાં જઈએ તો ટૂર માટે. બીજું બતાવું, ઊભા રહેજો. બહુ બધા આવ્યા છે ગૂગલમાં. જો હા કેટલું મસ્ત છે. અરે ભાડમાં ગયું, આ બધું જોવાનું છે મારે? એકવાર તો જુઓ. નથી જોવું મારે. એમ પણ મારો મગજ ખરાબ છે. હા, તારા પપ્પા સાથે વાત કરીને આવ્યો છું. બાપ દીકરી બંને સરખા છો. તને ફરવાની પડી છે. ઘરમાં બોલવું શું એ તને ખબર નથી પડતી. તું એવું વિચારે છે કે હું તને ફરવા લઈ જઈશ એમ? બિલકુલ નહીં. ફરવા આપણે એકવાર જઈ આવ્યા છીએ ને,
હવે હમણાં જવાનું નથી. હું કહીશ સામેથી, જ્યારે મને લાગશે યોગ્ય કે તું બરાબર ઘરમાં રહેવા લાગી છે ત્યારે ફરવા જશું. એકવાર જઈ આવ્યા છીએ તો બીજી વાર ના જવાય એવું કોઈએ કીધું? નથી પૈસા મારી પાસે. હા, આ ગમે એવા પેકેજ ગોતી લે છે, લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આમનામ રેઢા પડ્યા છે કે ગમે ત્યાં ફરવા જતું રહેવાનું. પૈસા નહોતા તો મારી સાથે લગ્ન શું કરવા કર્યા? નહોતા કરવા ને લગ્ન? ત્યારે જ કેવું હતું કે નથી મારી પાસે પૈસા, હું ભિખારી છું, કરવા હોય તો કર લગ્ન. હેતલ, થોડું વધારે પડતું બોલી રહી છે તું. એવું ન થાય કે કદાચ આપણા બંને વચ્ચે અત્યારે મોટો ઝઘડો થઈ જાય. થવાનો જ છે. હા, કઈ રોજનું છે? હા, દી ઉગે ને તમે મારી સાથે ઝઘડો કરો છો. હું નથી કરતી તમારી સાથે. તારા ધંધા જેવા હોય છે ને. હે, અત્યારે હું શાંતિથી અહીંયા બેઠો હતો, તને જોતો હતો, તો તમે શું કરતા હતા? બહાર ફરવા જવાની તૈયારી. તો શું થઈ ગયું પણ? નથી જવાનું કોઈ દિવસ બહાર. હા, અહીંયા ચક્કર મારવાનું પણ નહીં કહેતી. હવે ચક્કર મારવાનું પણ બંધ. હા, મારી જગ્યાએ અત્યારે ભાભીએ કીધું હોત ને તો પેકેજ બધા બુક થઈ ગયા હોત. હેતલ, શું હેતલ? સાચું જ કહું છું. મેં કીધું એટલે નથી જવાનું. અને ભાભી કહે જ ને ત્યાં તો 3 દાવ ઊંધા ઊંધા ચાલ્યા જાત. અચ્છા, તને ન લઈ જાવ એટલે તું ગમે તેવું બોલીશ. હા, તે દિવસની થપ્પડ ભૂલી ગઈ છે? યાદ કરાવું? મારી લો ને, મારવું એટલું મારી લો, પણ હકીકત છે ને એ નહીં બદલાય. હકીકત શું છે ને હેતલ, એ તને પણ ખબર જ છે, અને તું શું કરી રહી છે એ પણ તને ખબર છે. પણ એટલું યાદ રાખજે કે જાણી જોઈને મને હેરાન કરવાની કે મારા ઘરને હેરાન કરવાની કોશિશ નહીં કર. હું કોઈને હેરાન નથી કરતી. હા, તમે લોકો મને હેરાન કરો છો એ નથી દેખાતું? સૌથી મોટી ભૂલ છે મારી કે તને હું આ ઘરમાં લગ્ન કરીને લાવ્યો. મારી ભૂલ છે કે તમારી વાતોમાં ફસાઈને મેં તમારી સાથે લગ્ન કર્યા. ના કર્યા હોત ને તો જ સારું હતું. અત્યારે મને પણ પસ્તાવો થાય છે. થાય જ ને. હા, તારે તો આઝાદી જોતી હતી, હરવું ફરવું સિવાય બીજું કંઈ નહોતું જોતું. ખાવા પીવાનું બહારથી તૈયાર મળી જાય તો ઘણું છે, કંઈ કામ તો કરવું નથી. તારે તો છે ને, હા, કોઈ રાણીની જેમ રાખે ને ત્યાં જવાની જરૂર હતી, જ્યાં નોકર ચાકર હોય, બહુ રૂપિયાવાળો હોય ને એને પટાવવાની જરૂર હતી. મારા પ્રેમમાં ખાલી ખોટી તું પડી ગઈ. હા હા, તમારા પ્રેમમાં પડી ને એ તમારી વાતોથી જ પડી. તમે ફસાવી છે મને કાયદેસરની. અચ્છા, હા, તું કંઈ ભોળું કબૂતર તો નથી કે ફસાઈ જાય. હું તને વાતમાં ફસાવાની કોશિશ તો કરું છું, તો એમાં કેમ નથી ફસાતી? બોલ ને. શું કરવા ફસાવ? ત્યારે છે ને તમારી સિવાય બીજું કાંઈ દેખાતું જ નહોતું. અને અત્યારે તમે એટલા બધા બદલી ગયા છો ને કે તમારી ફેમિલી જ દેખાય છે. હું નથી દેખાતી તમને. ભાભી દેખાય છે, ભાભી. બહુ થઈ ગયું હતું. મારા ચારિત્ર ઉપર હાથ નાખે છે તું. હા, તારા પપ્પાને પણ આવી રીતના બોલવાની આદત છે. આજે મેં જોઈ લીધું. અને તને પણ આવી જ બોલવાની આદત છે. એટલે મેં વિચારી લીધું છે કે તું નીકળી જા મારા ઘરમાંથી. શું કરવા? હા, તમે કહેશો ને હું નીકળી જઈશ. હા, તમે ન કહેત ને તો પણ હું જવાની જ હતી. કેમ કે આ તમારી જેવા માણસો હારે રહેવું ને એની કરતાં તો મરી જવું સારું. મરી જા, જા જા જા, મરી જા. જાઉં છું. પાછી કોઈ દિવસ નહીં આવું. ક્યારે નો આવતી, પાછી વળીને આવતી જ નહીં. તારા બાપને ને તું બંને સાચવજો તમારી ભાભીને. હે ભગવાન, આ શું થવા બેઠું છે આ ઘરનું? સમજાતું નથી કે કોને સમજાવવા. અહીંયા આવી ગયા તમે? હા. અશોક, સમજાતું નથી કે કઈ રીતે વાત કરું. આ તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ આ ઘરની હાલત બગડી ગઈ છે. હવે ઘરની હાલત તો બગડી ગયેલી જ છે, એ મને કાંઈ વાત નહીં કરતી. અશોક, હેતલ ઘર છોડીને જતી રહી છે. હેતલ ઘર છોડીને જતી રહી છે એટલે કેમ? રીસામણે. અરે પણ હા તો ખોટું કહેવાય ને. હું પણ સમજુ છું કે આ ખોટું કહેવાય. હેતલને ઘર છોડીને જવાની જરૂર નહોતી, પણ એ સમજીને એને જતી રહે તો શું થાય? પણ શું કામ વહી ગઈ? કાંઈ થયું તું? હા, 2 દિવસ પહેલાં આદિત્યભાઈએ મને એમ કહ્યું કે ભાભી રોટલી તમે બનાવજો, હેતલને ન બનાવવા આપતા. ખબર નહીં, એ સારી નહીં બનાવતી હોય કદાચ, કે જે પણ હોય તે. એ જ વાતમાંથી ઉગ્ર ઝઘડો થયો અને આદિત્યભાઈએ હેતલને થપ્પડ મારી દીધી. હા, પણ મારી દીધી. પણ આ તો ખોટું કહેવાય ને. આવી રીતે હાથ થોડો ઉપાડાય. અશોક, સાચું કહું ને તો વાંક હેતલનો હતો.
હેતલ જેમ ફાવે એમ બોલતી હતી, મારા અને આદિત્યભાઈના સંબંધ પર સવાલ ઉઠાવતી હતી. તો પછી આદિત્યભાઈ શું કરે? ગુસ્સો તો મને પણ એટલો જ આવ્યો હતો કે હું પણ એક લગાવી દઉં, પણ મેં મારી જાતને કંટ્રોલ કરી. મને એક વાતની પહેલાં બીક હતી કે ક્યાંક બધાને અલગ થવાનું ન થાય, પણ ત્યાં તો બીજી વાત જ આવીને ઊભી રહી. હવે આ આપણા સમાજમાં શું વાતું થાય? હા, એ તને ખબર છે ને, અને આ આદિને ખબર નથી પડતી. આવી રીતે હાથ થોડો ઉપાડાય. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. હું મમ્મી જોડે વાત કરી અને પાછી એને લઈ આવશું. પણ તમે વાત કરવા જશો તો આ વાત લાંબી નહીં થાય. એ તો એમ જ કહેશે ને કે ઘરવાળો લેવા ના આવ્યો અને જેઠને મોકલ્યો. અરે પણ મારી વાત સાંભળ તો, આ આદિ સમજશે હવે? હા, એ પણ એટલો કંટાળી ગયો છે. કંટાળી ગયો છે કે નહીં? સાચી વાત છે. આદિત્યભાઈ આવા હતા જ નહીં. ખબર ને હેતલે શું કર્યું, એના સ્વભાવના કારણે એમનામાં પણ બહુ બધા ચેન્જીસ આવ્યા છે. આ સ્ત્રી છે ને, એ ધારે તો ઘરને સ્વર્ગ બનાવે અને એ જ સ્ત્રી ધારે ને તો નર્ક બનાવીને રાખી દે. હેતલને ખબર નથી પડતી કે રોજના આર્ગ્યુમેન્ટ્સ, રોજના ઝઘડા, માટલાનું પાણી પણ સુકાઈ જાય ઝઘડામાં. જમવાની વાત તો અલગ રહી, પણ પાણી પીવાનું મન ન થાય. તમને શું લાગે છે ફક્ત જમવાની વાત હતી? નહીં, વાત હતી સમજવાની, વાત હતી શીખવાની. સ્ત્રીનો અવતાર શું કામ આપ્યો છે કે જ્યારે એના ઘરના પુરુષ હોય, એટલે કે એનો બાપ હોય, એનો ભાઈ હોય કે એનો પતિ હોય, એ આખી દુનિયાથી થાકી હારીને ઘરે આવે ને ત્યારે એની પાસે બેસી અને એને સમજાવી શકે, એની સાથે બે ઘડી વાત કરે તો એનું મન હળવું થાય અને એના હાથનું ભોજન જમે ને તો પેટમાં ઠાડક થાય. પણ નહીં, આટલી વાત હેતલને સમજાતી નથી. મને પણ એમ હતું કે આજ શીખી જાય, કાલ શીખી જાય, પમદી શીખી જાય, મહિનાથી પછી શીખી જાય, પણ હજી તો એ કાંઈ શીખી જ નથી. હા, તો જરીક એને સમજવું જોઈએ. સમજવું જ જોઈએ ને. પુરુષ આખો દિવસ તનતોડ મહેનત કરીને રૂપિયા કમાય છે, અનાજ લઈને આપે છે. એ અનાજને પકાવીને જો તમે પુરુષને બેઠકનો રોટલો ન આપી શકો તો તમારો પત્ની ધર્મ ક્યાંનો? સ્ત્રી ધર્મ ક્યાંનો તમારો? એ બધુંય તું સમજે છે, પણ સમજવાનું છે એ સમજે છે. મને તો ચોખ્ખી ભાષામાં કહ્યું, અમે તો હોટલમાંથી મંગાવીને ખાઈ લઈશું. મેં કહ્યું કે હેતલ, હોટલ લોકોની સહુલિયત માટે બનાવવામાં આવે છે, લોકોની આળસને એક નવું પગથિયું આપવા માટે નહીં. અને આ રીસામણે ગઈ છે ને એમાંય તારું નામ જ આવશે. હા, આ સોસાયટીમાં તો તારું જ નામ આવશે. મને સોસાયટીની નથી પડી, મને ઘરની પડી છે. ઘરના બે ભાગ પડે ને એવું હું ઈચ્છતી નથી. હું માનું છું કે માણસે સમજીને રહેવું જોઈએ. જો એક નથી સમજતો તો બીજા બધાએ સમજવું જોઈએ. આપણે અત્યાર સુધી એને સમજાવી છે, એની બાળ બુદ્ધિને અપ્રિશિએટ કરી છે કે ચલો હશે, જવા દો, કાલ સમજી જશે. પણ એ તો એ વાતને જીદ લઈને બેઠી છે કે હું તો બદલીશ જ નહીં, તમારે જેમ એડજસ્ટ કરવું હોય ને એમ કરી લો. હા, એમ થોડું હાલે એને કહેવાય ને. અને ખબર નહીં, આ ઉપરથી જ બધું લખાઈને આવ્યું હોય છે. આવી ત્યારે મને એવું લાગતું હતું કે આપણું ઘર સંભાળી લે, પણ અત્યારે તો આપણે એને સંભાળવી પડી હતી ને. હા, પણ જો હું કહું છું, આપણે છે ને આગળ છે ને વધારે સંબંધ બગડે ને એવું નથી કરવું. હું વાત કરવા જઈશ. હા, તું કાંઈ ચિંતા નહીં કરતી. અને તે ખાધું કે નહીં? હા, અરે લે, તું આ થેલો લઈને આવી ગઈ. તે આદિ આજે મને મળવા આવ્યો હતો અને એણે મને કીધું હતું કે હું મારી રીતે એવું પગલું ભરીશ, તો એને આ પગલું ભર્યું એમ ને? હા પપ્પા, મને બહુ મારી આદીએ મારીને ઘરની બહાર કાઢી મૂકી મને. નાલાયકની એટલી બધી હિંમત કે મારી દીકરીને એને ઢોર માર માર્યો. હા, અને એ તો ઠીક, પણ મેં ફરવા જવાની વાત કરીને તો મને ના પાડી દીધી અને એના ભાભીને ફરવા લઈ જવા છે. મને તો એ નથી સમજાતું કે એણે લગ્ન મારી સાથે કર્યા છે કે એની ભાભી સાથે કર્યા છે. વિચાર કેટલા ગંદા છે. ભાભી તો મા સમાન કહેવાય, તો એ એની સાથે ફરવા જાય છે અને પત્નીને ફરવા લઈ જવાની એની ફરજ છે, તો એને ઈ મારે છે. હા, મારે છે અને એવું કહે છે કે તું મારા ચરિત્ર ઉપર આંગળી ના ઉઠાવતી તો શું કરું? હા, બધાને ખબર પડે કે પત્નીને મૂકીને બીજાને સાચવે એટલે એ આડા સંબંધ હોય ને તો જ સાચવે, નકર કોઈ એવું ના હોય કે ના સાચવે. એવું જ હશે. સારું છું તું દીકરી અહીંયા આવી ગઈ. હવે છે ને આપણે એ ઘરમાં જવું જ નથી. અને હું તો છે ને તને પહેલાં જ ના પડતો હતો કે એની હારે લગ્ન ન કરાય, એની હારે લગ્ન ન કરાય,
પણ તારી માથે તો પ્રેમનું ભૂત સવાર થયું હતું ને એટલે હું કાંઈ ન બોલી ગયો, કારણ કે મેં તને કોઈ દિવસ ના જ નથી પાડી કે જિંદગીમાં. મને એમ હતું કે મારી દીકરી ખુશ રહે તો ભલે ને આદિ હારે લગ્ન કરે, પણ જોયું ને કેવું પરિણામ આવ્યું ભયંકર. સાચી વાત છે પપ્પા તમારી. મેં નહોતું ધાર્યું કે આદિ સાવ આવો માણસ નીકળશે, સાવ આવો હરામી નીકળશે. અરે મેં જ્યારે લવ કર્યો ને એને ત્યારે તો મારી સાથે બહુ મીઠી મીઠી વાત કરતો હતો, કહેતો હતો કે તારું તો મારા ઘરમાં વાળે વાંકો નહીં થવા દઉં. વાળ વાંકો તો ઠીક, પણ એ જ એના હાથે મને મારે છે. એ જેવું બોલે ને એવું એનામાં કાંઈ નથી, સમજ્યા? એ જ્યારે થોડા દિવસ અહીં તારી હારે હરખી રીતે રહ્યો અને પછી તને તરત છોડી દીધી ને એને. સાચી વાત છે તમારી. હા, આદિ છે ને એક નંબરનો હરામી માણસ છે. મને એની વાતમાં ફસાવીને મને એની પ્રેમ જાળમાં ફસાવી લીધી. અરે દીકરા, સામે વાળો તો ગમે બોલે, આપણે શું કરવું એ આપણે વિચારવાનું હોય. પણ કાંઈ વાંધો નહીં, તારો બાપ છે ને તારી હારે છે, અને હું તો તને હવે એવા ઠેકાણે પવણાવીશ ને કે જ્યાં તને જાહો જલાલી જ હોય, કોઈ દિવસ તારી પર દુઃખ ન આવે. અરે તને એ લોકો હથાળીમાં રાખશે, એટલી મોટી બધી મારી ઓળખાણ છે. પણ આ તો મારે તો એ જ વિચાર હતો, પણ તને કોણ જાણે હું સૂઝું ને કે તે આદિને પ્રેમ કર્યો. ત્યારે મારી આંખો ઉપર આ પટ્ટી બંધાઈ ગઈ હતી, ફંડાઈ. હવે તમે જેમ કહેશો ને એમ કરવા હું તૈયાર છું. કેમ કે મને ભાન પડી ગઈ છે કે આ લવ મેરેજ ક્યારેય ના કરાય. હા, જ્યારે મેરેજ કરવાના હોય ને ત્યારે કંઈક અલગ વ્યક્તિ હોય, ને અત્યારે પણ કંઈક અલગ જ વ્યક્તિ છે. એટલે લવ મેરેજ છે ને ક્યાંય સક્સેસ ગયા જ નથી. અને વડીલો કહે ને, મા બાપ કહે ને, ત્યાં જ દીકરીને લગ્ન કરવાનો હોય. આ દીકરી મા બાપની વિરુદ્ધ જાય છે ને એટલે જ આ સમાજમાં આવા દાખલા બને છે, લવ મેરેજ તૂટી જાય. લવ મેરેજ થોડા દિવસ હાલે નહીં, માંડ ઈ વરસથી 2 વર્ષ માંડ હાલે, પછી તૂટવાના જ હોય. એટલે વડીલ કહે ને, મા બાપ કહે ને એમ જ દીકરા દીકરીએ કરવાનું હોય. પણ અત્યારની વેજા કાંઈ સમજતી જ નથી. બસ પોતાનું જ ધાર્યું કરવું અને પછી પસ્તાય છે. સાચી વાત છે તમારી. હા, તો સારું થયું કે હું સભાઈ જતા ઘર છોડીને આવતી રહી, નકર તો એ લોકો મને જીવથી હળગાવે એવા છે. અરે તને તો કાંઈ કરી જોવે, જો તને એ કાંઈક કરે ને તો એને જેલના હળિયા ગણાવો. સાચી વાત છે. હા, સારું થયું કે તમે જુઓ, તમે સમજો. મારે તો માય નથી મારી. જો તમે ના સમજેત ને તો હું આવું બધું કોને કહેત. કાંઈ વાંધો નહીં, એને મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે ને, પસ્તાવવું પડશે. એકવાર મારે એની ઘરે જઈને એને સબક તો શીખવાડવો જ પડશે કે મારી દીકરી ઉપર હાથ ઉપાડવાનું પરિણામ કેવું આવે છે. સાચી વાત છે પપ્પા. એવો સબક શીખવાડજો ને કે એને પસ્તાવો થવો જોઈએ મેં કોને છોડી છે અને કોની સાથે કેવું વર્તન કર્યું છે. અરે છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઉં એને. એ મને જે ઓળખતા નથી, જેટલો હું સારો છું ને એટલો જ ખરાબ છું. તું હવે ચિંતા કરમાં, અને હવે જો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને આ બધું હવે ભૂલી જાય ને આદિબાદીને, હું જાય એની ઘરે તમ તારે એક દિવસ. સારું, મેં 3 દિવસથી કાંઈ ખાધું નથી. હું ખાઈ લઉં થોડું. જમી તો લેવાય ને, જા જમી લેવો. આદિ, હેતલ સાથે કઈ વાત થઈ? વાત શું કરવાની, આ ઘરમાંથી જ કાઢી મૂકી છે. ખબર છે, પણ એ સારું નથી કર્યું. આ વહુ આવી રીતના ઘરમાંથી વહી જાય, તને એવું લાગે છે સારું કહેવાય? તો એ જે કરતી હતી એ સારું હતું? તમને લાગે છે કે એ બધું બરાબર કરતી હતી ઘરમાં? તમે લોકો જ ફરિયાદ કરતા હતા, દરેક વાતમાં તમે કહેતા હતા કે એને કંઈ નથી આવડતું, કંઈ કામ નથી કરતી. સામે બોલે છે, મારી સામે પણ બોલે છે. અરે ભાભી, અને મને કેવા શબ્દો એને કીધા હતા, એની હિસાબે જ મારે એના પર હાથ ઉપાડવો પડ્યો હતો. અને હજી મને કહેતી હતી, ધમકીઓ આપતી હતી. એટલા માટે મને એટલો ગુસ્સો આવ્યો કે કહ્યું કે તું નીકળી જા મારા ઘરમાંથી. આદિ, ગુસ્સામાં આવું તો ન જ કહેવાય ને. અને તે એક સ્ત્રી પર હાથ ઉપાડ્યો અને પોતાની પત્ની પર. સારું નથી કર્યું. સારું જ કર્યું કહેવાય. જ્યારે એને બોલવાનું ભાન ન રહે, હા, પતિને ગમે તેમ કહી દેવું, એના ચારિત્ર ઉપર બોલી જવું, તો એને જરાય વિચાર ના આવ્યો? ભાભી બિચારીને શું વાંક હતો? પોતાને કંઈ આવડતું નથી અને હોશિયારી તો બહુ મોટી મારવી છે. આદિ, આ ઘર હોય ને ત્યાં થાંભલા ખખડતા જ હોય. એનો મતલબ એવો નથી કે એમાં ગોબા પડીને તૂટી જાય ને ત્યાં સુધી આપણે જોયા જ કરીએ. આ ઝઘડો થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ તેની પર હાથ ઉપાડ્યો એ ખોટું કર્યું છે. અને એના પિયર મોકલી શું કામ દીધી? તો શું કરું? અહીંયા બેસાડીને પૂજા કરું એની? પૂજા કરવાની વાત નથી દીકરા. આ ઘરની વહુ આવી રીતના ઘર છોડીને જાય ને તો મલક વાતું કરે. જેને જે કર્યું એ કરે, સમજી લો તમે મારી વાત. હા, મેં બરાબર જ કર્યું છે.
આટલું એને સમજાવવાની કોશિશ કરી, મનાવવાની કોશિશ કરી, પણ ના, એને જ નહોતું રહેવું, એને જ આ બધા નાટક કરવા હતા. સાચું કહું તો ભૂલ મારી જ છે. મેં એની સાથે લગ્ન ન કર્યા હોત તો સારું હતું. તમારા બધાની મરજી વિરુદ્ધ થઈને મેં લગ્ન કર્યા, છતાં તમે લોકોએ અમને અપનાવી લીધા, અને છતાંય એનામાં જરાય સમજ ન આવી કે મારે આ ઘરમાં શાંતિથી રહેવું જોઈએ. દીકરા બિચારી મા વગરની છે, આપણને એની હાય લાગશે. હવે આપણે કોને કેટલાક જવાબ આપવા? તું એક કામ કરને, હું આ વેવાઈને ફોન કરીને કહી દઉં કે તમારી દીકરીને મોકલી આપો. શું કામ? હા, શું કામ તમે આટલી બધી ચિંતા કરો છો એની? અને ભલામણ કરવાની શું જરૂર છે તમને? મને એ કહો કે હા, મેં બરાબર જ કર્યું છે. થોડો સમય શીખાશે, ભાન આવી જશે ને એટલે આપોઆપ માફી માગશે ને કહેશે મને. તને ખબર છે, એ હજી નાનક બુદ્ધિમાં જીવે છે. કેમ કે મા વગરની ઉછરેલી દીકરીઓ આવી રીતના જિદ્દી જ હોય. બાપ તો આખો દિવસ ન હોય, કામ ધંધે ગયો હોય, તો પછી દીકરીનો સ્વભાવ કેવો થઈ જાય? થોડો સમય આપણે એને શીખવાડવામાં જતો રહેશે. એનો મતલબ એવો તો નથી ને કે એને ત્યાં પિયર મોકલી દઈએ. અચ્છા, તો એનો મતલબ એ નથી કે એને પિયર મોકલી દેવી જોઈએ. હા, અહીંયા ને અહીંયા રાખવી જોઈએ, આપણને બધાને ત્રાસ આપે એ સહન કરતું રહેવાનું. તમને ખબર છે કે એ બરાબર નથી રહેતી, છતાંય તે તમે એનું વાત બધી જતી કરવા માગો છો. હા, તો તે પ્રેમ લગ્ન કર્યા અને આવું થયું. કદાચ અમે તારા લગ્ન કરાવ્યા હોત તો એ છોકરી આવી નીકળી હોત તો તું આવી રીતના ગુસ્સો કરીને પિયર મોકલી દે. તો એ પણ ઘરની બહાર જાત. સમજ્યા તમે? એ પણ આ ઘરની બહાર જાત. જાણું છું કે એની ભૂલ છે, પણ માણસ ભૂલ ન કરે તો કોણ કરે? ટૂંકમાં તમે સમજો એમ નથી એમને? મારે જ સમજવાનું છે. છેલ્લે વાંક તો મારો જ આવ્યો. મેં કંઈ સારું કરવાની કોશિશ કરી તો પણ તમે કહો છો કે હવે એને આવી રીતે ઘરની બહાર ન કઢાય, એના પર હાથ ન ઉપાડે. તો એને સમજાવવાની કઈ રીતે? સમય જતા બધું સમજી જાય, માથા પર આવે ને ત્યારે ભાર. હા, અહીંયા આવીને શાંતિથી બેસશે, ફોન ઘુમડશે, પછી એક પણ ફરિયાદ તમે મને ન કરતા. ઠીક છે, નહીં કરું બસ, પણ મહેરબાની કરીને હાથ જોડું છું, તું એને તેડી આવ. તારી ભૂલ નથી છતાં પણ તું એની માફી માંગી લે, પણ તું તેડીને આવ એને. અરે હું તેડવા જઈશ ને તો કેટલાય તે બહાના બનાવશે. હા, ગુસ્સો વધારે કરશે, એના પપ્પાની સામે પાવર પણ કરશે એટલો. પણ એક વખત જાતું કરી દેવાય દીકરા. હા, ગમે તેવો વાંક હોય ને, માણસ એક વખત બે વખત જાતું કરી જ દે છે. ભગવાન જો ભગવાન પણ કરી દે છે, તો તું તો મનુષ્ય છો. સારું, તમે કહો છો ને, તો તમારા માટે થઈને આ એને હાથ જોડીને પગ પકડીને ઘરમાં પાછી લઈ આવું બસ. બીજું કંઈ? બીજું કાંઈ નહીં, ખાલી એને લઈને આવ ને તો બસ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પણ હવે કેમ, કોનું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે શું કરવા આવ્યા અહીંયા? હેતલ, તને તેડવા આવ્યો છું. કેમ, કોઈને મારી નહીં હોય ને હમણાં ઘણા સમય થાય, એટલે એને માર ખાવા માટે તેડવા આવ્યા છે એમને? કેવી વાત જો કરો છો? સાંભળી લેજો મારી વાત કાન ખોલીને, એ ક્યાંય નહીં આવે. બસ તમારે તેને લઈ જવાની, ભૂખી રાખવાની, ગમે એટલો જનાવરની જેમ ત્રાસ આપવાનો, પછી મારવાની, અને પછી એને ઘરની બહાર કાઢી મૂકવાની, અને પાછું એક મહિનો થાય એટલે પાછું તેડવા આવવાના. આ બધું છે તમારું આ અસલ ચહેરો છે ને, હું ઓળખી ગયો છું. જો પપ્પા, એવું કંઈ નથી. હેતલ, જે થયું તે ભૂલી જા. સોરી. હવે પછી આપણા બંને વચ્ચે કંઈ માથાકૂટ નહીં થાય, ને હું તને ખીજાઈને ઘરની બહાર પણ નહીં કાઢું. અરે આવું તો તમે લગ્ન પહેલાં કહેતા હતા. લગ્ન પહેલાં હોતે ના જ વખાણ કરતા હતા. એ ક્યાં ગયું? આની કરતા તો વધારે વખાણ કરતા હતા. પણ જેટલા વખાણ તમે કરતા હતા ને, જેટલો મેં તમને સમજદાર માન્યો હતો ને, એની કરતાં તમે છે ને હાવ નપાવટ નીકળ્યા. હા, અને તમને મારા કરતાં વધારે પ્રેમ તો તમને બીજા બધા ઉપર આવે છે. હેતલ, એવું કંઈ નથી. જુઓ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં હેતલને ઘરમાંથી કાઢી મૂકી એ સારી વાત ન કહેવાય, પણ વાત જ એટલી વધી ગઈ હતી કે અમારા બંને વચ્ચે બોલાબોલી થઈ ગઈ, અને બોલાચાલીમાં વાત વધી ગઈ હતી, હવે વાત ટૂંકી થઈ ગઈ, એટલે પાછા લઈ જાઓ અને પાછી વાતને વધારો અને પાછા મૂકી જાઓ. આ બધું છે ને હું નહીં સહન કરી શકું. બીજો કોઈક બાપ હોય ને તો એ સહન કરી શકે, માય કાંગલો બાપ હોય ને એ બધું સહન કરી શકે, પણ હું છે ને સિંહ જેવો બાપ છું. આની પડખે જ હું ઊભો રહે, કે હાથ જોડી તમારા પગે પડીને એવું કોઈ વસ્તુ નહીં કરું.
અને મને છે ને બધી મને ખબર છે મારી દીકરીને મારે શું કરવું, એને ક્યાં વરાવાની હોતે ને હું ઠેકાણા હોતે ને મેળો ગોતવા આવે. હા અને કેવી વાત કરો છો તમે? તમે એની મારી સાથે તોડાવીને બીજી જગ્યાએ સંબંધ જોડવાની વાત કરો છો? હાથે પણ જોડવો જ પડે ને. તમારી જેવા જનાવરની મારી આ કુંબળી દીકરી, હું તમારી ગાય જેવી દીકરી તમારા હાથમાં હોપું એની કરતાં તો હું બીજે નું લગ્ન કરાવી દઉં. પપ્પા, જબરા માણસ છો તમે તો, હે? ને તું પણ જબરી માણસ છે. અહીંયા હાથ જોડીને તને લેવા માટે આવ્યો છું, મનાવવા આવ્યો છું, ને તમે લોકો મને ખીજાઈ રહ્યા છો. શું કરવા આવ્યા? જ્યારે ઘરની બહાર કાઢી મૂકી ત્યારે વિચાર નતો કર્યો કે આ હું આ શું કરું છું? ત્યારે તો તમારી નજર સામે ભાભી તરતી હશે ને? હેતલ, જો જુઓ, તમે જુઓ. જુઓ પપ્પા, તમારી સામે કેવું કરે છે જોયું ને તમે? એને તો હું જેવું- એકલી હોઉં તો શું શું કરતા હશે મારી સાથે? એને જેવું દેખાય ને એવું એ બોલી છે, સમજ્યા? નાટક નહીં કરે હેતલ. હા, તારા પપ્પાને સાચી હકીકત જણાવ કે તું શું કરે છે. અંધારામાં નહીં રાખ એમને. અરે અંધારામાં અત્યાર લગી હું જ હતો, તમે લોકોએ મને અંધારામાં રાખ્યો તો. આ તો સારું છું કે તમે આ મારી દીકરી મારી ઘરે આવી ગઈ. જો પપ્પા, તમે સમજતા નથી. અને હેતલ, તું આપણે ઘરે જઈને વાત કરશું શાંતિથી. ચાલ ફટાફટ તારો બેગ લે અને ચાલ આપણે જો નીકળ. હવે તો હું કહું ને એમ જ હેતલ કરશે, સમજ્યા? કારણ કે એને તો ક્યાંય કરવું જ નથી. હવે ભવિષ્યનું શું છે એ એને જ નથી હું ખબર. ખાલી હાથે નથી જવાનો. હેતલને તેડવા માટે આવ્યો છું. મારી પત્ની છે એટલે હું એને લઈને જઈશ. તો સાંભળી લેજો તમે, એ ખાલી હાથે જ તમારે જવું પડશે. હું નથી આવવાની. હા, તમે મારી લાઈફ બરબાદ કરી નાખી ને, તો હું એ જ લાઈફને સુધારીશ. હવે તને હું આમનામ લઈને જઈશ. ચાલ મારી સાથે. હપ. મારી સામે હાથ નહીં પકડતો, નકર હાથ ઉપડી જાહે. હું જેટલો સારો છું ને એટલો ભૂંડો છું, ભલે મારો જમાઈ રહ્યો. જો અને આજ પછી મારી દીકરીને ભૂલી જાયજો. શું કામ આવું કરો છો? પોતાની દીકરીનું ઘર ભાંગવા માંગો છો? હું તેડવા આવ્યો છું, કહું છું, તમને લોકોને વિનંતી કરું છું. હેતલ, તું નથી સમજતી? તારા પપ્પાને તે એટલા બધા શું ભડકાવ્યા છે કે આટલો ગુસ્સો કરે છે, મારાથી આટલી નફરત કરે છે? અરે હું એ જ કહું છું કે તમે તમારું આ ઘર હું કામ હાથે કરીને ભાંગો છો? એક સુખી સંસાર હતો, હેતલ જેવી સારી પત્ની હતી, છતાં એને તરત છોડી દીધી એમ. હા, અને મેં કોઈ પપ્પાને ભડકાવ્યા નથી. માણસને શું સાચું ને શું ખોટું સમજાય જ છે બધાને. બધું સમજાય છે. હું સમજી શકું છું કે બધું સમજાય છે, પણ હવે એ વાતને ભૂલી પણ શકીએ ને. હું કામ ભૂલવું જોઈએ? ભડકાવી તો તમે છે. લગ્ન પહેલા સારી સારી વાતો કરી, મોટી મોટી વાતો કરી, અને કોને ખબર હું દેખાડ્યું તે મારી દીકરી તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. પણ હવે એ પછતાય છે કે આની કરતા પ્રેમ ન કર્યો હોત ને તો સારું હતું. હા, તમે હેતલને મારી સાથે મોકલશો કે નહીં? નથી આવવાની. હું નથી મોકલવાનો, અને હું બધાને જેલના હળિયા હોતે ને ગણાવીશ. હજી તો મારે છે ને તમારી બારે અને તમારી ભાભી હારે હોતે ને બદલો લેવાનો છે. ત્યાં હોતે હું આવી. જો તમે જો તમે આ મારી દીકરી હારે તમે શું કર્યું એનું શું પરિણામ આવે ભાઈ. હા, જાઓ, તમે જઈ શકો છો. અને હવે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. ડિવોર્સ પેપર આવે ને તો સાઈન કરી દેજો સીધે સીધી. મીરા, હા મમ્મીજી. તને એવું નથી લાગતું કે આ ઘરમાં ખોટું થઈ રહ્યું છે? કઈ વાતનું? હા એ જ. હા, મહિનો પૂરો થવા આવ્યો. હા, ક્યાં સુધી હેતલ પિયરિયામાં રહેશે? હા, કેટલાકને જવાબ આપા. આ ઘરમાં સારું થાય ને તો કોઈને ખબર ન પડે, પણ ઘરમાં સેજ આડાઅવળું થાય ને તો તરત આખા ગામમાં ખબર પડી જાય. પણ મમ્મીજી, હેતલને પણ સમજવું જોઈએ ને. બોલવામાં થોડું ભાન રાખતી નહોતી, પછી આદિત્યભાઈ હાથ ઉપાડ્યો અને બાનું મળી ગયું. બાનું તું કેમ નથી સમજતી? હા, આદિત્ય ગુસ્સો આટલો બધો ન કરવાનો હોય. હાથ શું કામ ઉપાડવો જોઈએ? હા, કદાચ હશો કે તારા પર હાથ ઉપાડી લીધો હોત તો તને ગુસ્સો ન આવત. વાત એવી નથી મમ્મીજી, પણ હેતલના શબ્દો સારા નહોતા. મારા અને આદિત્યભાઈ વિશે જેમ તેમ બોલતી હતી. બાકી તમને શું લાગે છે આદિભાઈ કોઈ દિવસ હાથ ઉપાડે એના પર? ક્યારેય નહીં. એ તો ઉલટાની કેટલી સમજાવતા હતા. તમે સમજાવતા હતા, હું સમજાવતી હતી. આપણે તો હંમેશા એવું જ ઈચ્છ્યા છીએ કે એ લોકોનું ઘર આમને આમ આબાદ રહે. બરબાદ હેતલે જાતે કર્યું છે મમ્મીજી. પણ બેટા, ખબર છે ને, કાળા માથાનો માનવી ભૂલ કરે પણ એને એકવાર જાતું કરવું જોઈએ. હવે સંસાર લઈને બેઠા છે તો ક્યાંક ને ક્યાંક તો ડખા થવાના જ છે. હવે એવી રીતના આપણે કેવી રીતના એને હેન્ડલ કરવું એ આપણા પર ડિપેન્ડ હોય છે. હું એમ કહું છું કે આદિને કહ્યું મેં કે તું એકવાર સોરી કહી દે. હવે સોરી કહેવાથી કે આપણે નાના તો નથી થઈ જવાના. વાત તો સાચી છે તમારી, પણ હવે હેતલ માને તો થાય ને. આમ જોવા જઈએ ને તો હેતલ બાળ બુદ્ધિ હતી. એવું નહોતું કે એ કરવા નહોતી ઈચ્છતી, પણ ક્યાંક ને ક્યાંક એની નાની ઉંમર એને નડતી હતી. અને આમ પણ મેચ્યોરિટી એટલી જલ્દી પણ તો ના આવે ને. ઘરે એની મમ્મી હોય, એના પપ્પા હોય,
એ લોકો એને કામ ન કરાવતા હોય એટલે કદાચ અત્યારની છોકરીઓને કામ ન પણ આવડતું હોય. જાણો છું મીરા કે હેતલ નવી મા પાસે મોટી થઈ છે ઉછેરીને, પણ એનો મતલબ એવો તો નથી ને કે આવી રીતના આવું વર્તન અહીંયા કરે. નાદાન બુદ્ધિ છે એનોય વાંધો નથી, પણ તું પણ એને સમજાવતી જ હતી ને એક મોટી બેન થઈને. ને હું એની સગી માં હોય ને એમ શિખામણ આપતી હતી, પણ એને લેવી પણ જોઈએ ને. હવે સમજાતું નથી કે ઘરમાં કેવી રીતના શાંત પાડું બધું. આ મમ્મીજી ટેન્શન ન લો, આજ નહીં તો કાલે ઈશ્વર બધું સારું કરશે. અને આમ પણ એ પણ આદિત્યભાઈ વગર કેટલા દિવસ રહેવાની? હમણાં યાદ આવશે એટલે દોડીને આવી જ જવાની છે. આ તો બધી ઉપાધિ આપણે છે. તને લાગે છે કે આ બધું ભૂલીને હેતલ અહીંયા આવી જાય? એના પપ્પા જોયા કેવા મગજના છે, આ ક્યારેય હેતલને મોકલશે નહીં. હું જાણું છું કે દીકરીના બાપ છે એટલે કદાચ દીકરીની ચિંતા થતી હોય, પણ એનો મતલબ એવો તો નથી ને કે દીકરીને પિયરિયામાં બોલાવીને એનું ઉપરાણું લે. પણ મમ્મીજી હવે આપણે એવું કરીશું ને, હેતલ પાછી આવી જાય ને તો આપણે એને કંઈ કહેશું જ નહીં. આદિત્યભાઈને પણ કોઈ વાત નહીં કરીએ ઘરની, એટલે બની શકે કે કંઈ ખબર જ ન પડે તો ઝઘડાઓ થાય જ નહીં. અને જો હેતલ કામ ન કરે ને તો ઘરના બધા કામ હું કરી નાખીશ. દીકરા એ તો અત્યારે સારું લાગે, પછી જ્યારે માથે આવશે ત્યારે બધું કામ શું કરશું? પહેલાં કરતી જ હતી ને, ક્યાં વાંધો હતો? હું તો એટલા માટે બોલતી હતી કે એ શીખે, બાકી મારું એવું નહોતું કે હું કામ નહોતી કરી શકતી. તમે જ વિચારો ને, હેતલના ઘરમાં આવી એ પહેલાં પણ તો હું કામ કરતી જ હતી ને. હા કરતી જ હતી, ક્યારેય ઘરમાં કોઈ વાતની માથાકૂટ નથી થઈ. પણ આ જ્યારે નાની બહુ ઘરમાં આવી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક લપ થાય છે. હા મીરા, સાચું કહું ને તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હેતલ જલ્દીથી ઘરે આવી જાય અને પહેલાં જેમ રહેતા હતા ને એમ જ શાંતિથી રહીએ. અને હવે તું કહે છે કે હેતલને કંઈ કહેવાનું નહીં, પણ જ્યાં કહેવું પડતું હોય, રોકવી પડતી હોય, ટોકવી પડતી હોય ત્યાં તો કરવું જ પડે ને. હા મમ્મીજી, રોકટોક કરવી પડે એમાં ના નથી, કારણ કે જો એનું ઘર સુધારવું હોય ને તો આપણે લોકોએ ચૂપ રહેતા શીખવું પડશે. આપણે આપણા અવાજને દબાવવો પડશે. હેતલ ન સમજે તો આપણે સમજવું પડશે. પણ આ બધું આપણા પર નથી ને. હવે આદિત્ય કરે એ ઠીક છે, એના ગુસ્સાના કારણે જ આવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આદિ યોદો તો સાસરે તારા સમજાવ્યું? પાંચમી વાર પૂછે છે. હા, મમ્મી ત્યાંથી કાઢી મૂક્યો એમ કીધું એક વાર, તોય સમજતા નથી. કેસ કરવાના જ તમારી ઉપર, તમારે જવાનું જેલમાં. કે શું કરતા હતા? આ તારા કારણે બધું થયું છે. મારા કારણે? આ તારો ગુસ્સો છે ને એના કારણે. તમે કીધું એટલે મનાવાઈ ગયો તો. વાંક એનો હતો છતાંય તે મનાવવાની કોશિશ કરી, હાથ જોડ્યા, બધું કર્યું, પણ એ બાપ દીકરી બંને માને એમ નહોતા. તમે મારી દીકરો ચૂપ રહેશો તો કોઈ બોલશે ને? મમ્મીજી એ ગયા હતા તો ખરા, હવે કોઈ માણસ અપમાન કરીને કાઢી મૂકે તો શું કરવાનું? સહન કરવાનું, બીજી વખત જવાનું. હા, નાક કાપી નાખ્યું છે છતાંય તે બુઢ્ઢું નાક લઈને પાછું જવાનું ત્યાં. ઘરની વહુ ત્યાં ગઈ છે, પારકી નહોતી. પણ તમે લોકો શું કામ ઝઘડો કરો છો? તો શું કરું મીરા? આ એક વહુ ઘરમાં છે, બીજી વહુ ઘરની બહાર છે. લોકોને કેટલા જવાબ આપવા મારે? હવે નહીં આવે એ પાછી ક્યારે. હા, શું અંકલ આવો. શું કામ આવ્યા? હા, શું કામ આવ્યા? આદિ જય શ્રી કૃષ્ણ. બેસો ને. બેસો ને ભાઈ. ના ના, બેસવું નથી. શું કામ આવ્યા? અમારો સામાન લેવા આવ્યા છે. પકડો. હું ફગાવું કે તમે લેવા જાવ છો? ભાઈ બસ હવે લઈ આવીશ, ભગવાને હાથ આપ્યા જ છે, તમારી જરૂર નથી. સામાન છે કેટલો તારો? હે, એક થેલુડી ભરાય એમ છે? એટલા સામાન આટલું દિન ધક્કો ખાતો મને કીધું હોત તો હું ફેંકવી જાત ત્યાં જઈને. મારા બાપાના ઘરનું છે બધું, સોનાનો ચેન છે, બ્રેસલેટ છે. આ તમે તો કઈ લઈ નથી દીધું ને, ખાલી વાયદા કર્યા હતા. હા, હવે ભૂલમાં છે ને, ખબર નહીં ક્યાંથી રૂપિયા બચાવ્યા હશે તો ભંગાવી તોડાવીને કરાવીને આપ્યું છે, અને અત્યારે પાછા માંગવા માટે આવી ગયા. તમે તો બિલકુલ ખોટા આવ્યા છો. આને એકને મોકલી હોત ને તોય ચાલત. એમ પણ હા, બીજું કઈ કહેવાનું બાકી છે તો હજી કહી દે. આ ક્યારના મને સંભળાવતા હતા. લ્યો આવી ગઈ તમારી નાની બહુ સંભળાવવા માટે. સંભળાવ હજી. અમે રાત જોતા હતા, કાન ખુલ્લા છે. સોરી, તમે લોકો વાતો કરતા હતા, અમે લોકોએ ડિસ્ટર્બ કરી દીધા, એટલે આવું બોલો છો તમે. હેતલ થોડી શાંતિથી વાત કર ને. તારા પપ્પા ઊભા છે, મમ્મી ઊભા છે અહીંયા. ભાભી શું થઈ ગયું? તમારા બધાની કોઈની ઇજ્જત છે? બિલકુલ નથી. હા, આપણી કઈ આ ઘરની કોઈની વેલ્યુ જ નથી. હા, ઈ કેસે ઈ સાચું. તમે બોલો. આ ભાભી જે તમારી સાથે છે ને એટલા માટે તમે હવા કરશો, મને ખબર જ છે. હેતલ શું ક્યાંની બક કરે છે? હા, સારું લાગે વડીલોની મમ્મી. સામે બોલે છે. કાગળિયા ક્યાં? તે દિવસે બોલ્યા હતા ને તમે?
કાગળિયા લઈને જ આવશું. લાવો સહી કરું ફટાફટ. પેન ક્યાં છે? આદિ આવશે. નિરાંત રાખો ને, બહુ ઉતાવળ છે. અરે તમે લોકો ડિવોર્સ લેવાની. હેતલ તું જે બોલે છે એ બધું જોઈ વિચારીને બોલે છે. પપ્પા તમે આ શું બોલો છો? નાલાયક! તને મેં બહુ લાડ લડાવ્યા ને એ જ મારી ભૂલ હતી. તને માનો અને બાપનો બે પ્રેમ મેં આપ્યા અને આ બિચારા કેટલા સારા છે પણ મારા લાડકૂટના હિસાબે તું આ બગડી ગઈ હતી. તે જે આ ડિસિઝન લીધું હતું ને એ તારું ખોટું હતું અને આ લોકોએ જે ડિસિઝન લીધું હતું ને એ જ સાચું હતું. મારે એમ કે મારી હેતલ બિચારી મા વગરની છે અને આ લોકોને આંખના કણાની જેમ એ ખૂતે છે એટલે તને ઘરમાંથી કાઢી મૂકી. પણ હું તમારા બધાની માફી માગું છું. અંકલ કારણ તમે કે શું કામ માફી માંગો છો? મને સાચી વાતની ખબર પડી ગઈ છે જ્યારે તમે અહીંયા બહાર વાત કરતા હતા ને કે હેતલ તો નાની છે એને હું મારી નાની બહેનની જેમ રાખીશ, મારે એને શીખવાડવું જોઈએ, આદિને આવો હાથ ન ઉપાડાય, આ બધી મારી ગેરહાજરીમાં તમે વાતો કરતા હતા ને હેતલ વિશે જે સારું બોલતા હતા ને એ બધું હું સાંભળી ગયો હતો અને ત્યારે જ મારી આંખ ઉઘડી ગઈ હતી. વેવાઈ જાણું છું કે તમે તમારી દીકરી પર ગુસ્સો કર્યો અત્યારે, પણ આ વાત પહેલાં જો તમે કરી હોત ને તો આ દિવસ ન આવત. હેતલ, કોઈ પણ દીકરી પોતાના માવતરને ત્યાં હોય ને ત્યાં સુધી ગમે એટલી જીદ કરે, જેટલું હોય એટલું બાળપણ ન્યા વિતાવે, એનો વાંધો નથી. પણ જ્યારે સાસરે જાય ને ત્યારે એક વહુ તરીકે ફરજ નિભાવવી પડે છે. ભલે અમે તને દીકરી તરીકે રાખીએ પણ સાચું ઘર તો દીકરીનું પોતાનું સાસરું હોય છે. અને તે શું કર્યું? અહીંયા પણ તારી જીદ ચાલુ રાખી. આદિત્યને ન કરવો હતો ગુસ્સો તો પણ ગુસ્સો કરાવ્યો. અને મીરા તારી જેઠાણી બનીને નહીં પણ તારી મોટી બેન તરીકે રહી છે, છતાં પણ તે વારંવાર એનું અપમાન કર્યું અને એણે સહન પણ કરી લીધું. હા, લવ મેરેજ કર્યા હતા છતાંય તું વિચાર કર ને, કદાચ એ લોકો આપણને ના પાડત ને આ ઘરમાં જ ના આવવા દે તો શું કરત? હે, જરાય વિચાર કર્યો તે? અને આભાર તમારો કે તમે સમજી ગયા અને સમજી ગયા એટલે બધું બરાબર. ના ના, તમારે હાથ નથી જોડવાના, હાથ તો મારે જોડવાના છે કે તમે લવ મેરેજ કર્યા અને હું તમને સ્વીકારતો નહોતો કે નહીં આ લવ મેરેજનું પરિણામ આવું જ આવે, પણ હું જ ખોટો હતો. અરે લવ મેરેજ હોય કે તમે લગ્ન કર્યા હોય સમાજની દ્રષ્ટિએ, પણ કોઈ દીકરીના કોઈ પણ મા બાપ જો એના દીકરીના ઘરમાં આ ટાંગો ન અડાડે ને તો દીકરી સુખી જ રહે. પણ કઠણાઈ આ જ છે, બધા દીકરીના મા બાપ જ્યારે દીકરીના ઘરમાં ટાંગો અડાડે ને દીકરીને ચડાવે છે ને ત્યારે જ ઘરમાં ઝઘડા ચાલુ થાય છે. હેતલ એક વાત સમજાવું જો તને વાંધો ન હોય તો? ના, મને કોઈ વાંધો નથી. હેતલ આપણું જીવન છે ને એ બસની સીટ જેવું છે. જ્યારે 5 વ્યક્તિઓ બેઠા હોય ને છઠ્ઠું વ્યક્તિ આવે ને તો એ 5-5ને એડજસ્ટ કરવું પડે, જગ્યા આપવી પડે. પણ એ છઠ્ઠું વ્યક્તિ આવીને જો 5-5ને ઊભા કરવાની કોશિશ કરે તો કેમ મેળ આવે? એટલે જીવનમાં હંમેશા એડજસ્ટ કરવું જરૂરી હોય છે. વાહ 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 ભાભી, શું ઉચ્ચ વિચારો છે તમારા. હા, બરાબર છે ભાભીની વાત. હવે તું આ ઘરમાં એડજસ્ટ કરીશ ને? હા, તમે બધા લોકો તો સારા જ હતા પણ મને જ રહેતા ના આવડ્યું. અમે તને જગ્યા આપી છે તો હવે તું પણ એડજસ્ટ કર. અરે હવે એને એડજસ્ટ કરવું જ પડશે કારણ કે હવે એના બાપના ઘરમાં એ એડજસ્ટ નહીં થઈ શકે, એમ તો જગ્યા જ નથી એને કોઈ ત્યાં. અને આમ જો હવે આદિ પણ એડજસ્ટ કરી લેશે. રોટલી ભલે ભાતના નકશા જેવી બનાવે પણ આ ડીશ મૂકીને ગોળ કરી દે છે અને તું ખાઈ પણ લેજે, મગજમારી ન કરતો પાછો. ના ભાભી, તમે મને શીખવાડશો ને બધું કામ? હા ચોક્કસ. હવે તો બેસો.